દમણી પાણી આપતો. પપ્પા પાણી તો તમને આપું, પણ એક ઉપાધિ થઈ ગઈ છે. હા બોલ ને, શું ઉપાધિ થઈ? પાણી પાછું જતું રહ્યું છે, બહાર નળે ભરવા જવું પડશે. પાણી પાછું જતું રહ્યું? નોકરી હવે આ ભાડાના ઘરમાં આપણે રહેવા આવ્યા ને ત્યારની આ જ ઉપાધિ છે. જો આપણું ઘરનું ઘર હોય તો આપણે ઘરનો દાર નખાવી એકવી, ગમે સગવડ કરી એકવી, પણ હવે ભાડાના ઘરમાં તો શું મકાન માલિકને આપણે કહેવું પડે અને એ કે એમ આપણે કરવું પડે. એમાં એમનો શું વાંક છે? બધું એમના હાથમાં થોડી છે. ક્યારે આપણે આ બધું વેઠ્યું નથી ને, હા એટલે થોડી અગવડ પડે છે. તારી વાત સાચી છે. કેવી રાહો જલાલી હતી મારે. નોકર ચાકર હતા, બંગલો, ગાડી, ને આપણે જેમ ભાડે રહી છીએ ને એમ તો 10 જણાને હું ભાડે રૂમ આપતો હતો અને બધાને પૂરી સગવડ આપતો હતો. દહકો હતો દહકો. પણ આ તારા કપાતર ભાઈએ છે ને મારી બધી મહેનત ઉપર પાણી ફેરવી દીધું. જાણો છો પપ્પા, પણ હવે અફસોસ કરે શું થવાનું છે? જે થઈ ગયું એ થઈ ગયું. એને હું કે ન તો તમે, એને કોઈ નહીં બદલી શકે. હવે આજ આપણું જીવન છે ને, આજ આપણી લાઈફ છે, આમાં જ જીવન જીવવાનું છે. અને ભાઈએ જે કર્યું તે તમે એ વિચાર કરો ને. પહેલાં શરૂઆતમાં પણ આવું બધું નહોતું જ ને તમારી પાસે. તમે કેટલી મહેનત કરી, દિવસ રાત મહેનત કરીને તમે ગાડી, બંગલા, નોકર ચાકર આ બધું ઊભું કર્યું હતું. એમ નામ તો નહોતું મળ્યું ને. તો બસ ફરીથી પાછું એકવાર એકડો ઘૂટીશું, ફરીથી મહેનત કરીશું. પણ બેટા ત્યારે મારી ઉંમર નાની હતી, હું નાનો હતો, જવાન હતો અને મારામાં કંઈક કરી છૂટવાની હોશ હતી. હવે તો બધું ભાંગી ગયું. હિંમત, હોશ કાંઈ નથી રહ્યું. એમાં ઉપરથી પાછી આ બ્લડ પ્રેશરની દવા, ડાયાબિટીસની દવા, બધાય રોગ ઘર કરી ગયા. મારે હરેક મા બાપને આધાર કોનો હોય? એના દીકરાનો હોય. પણ મારે તો દીકરો જ નાલાયક નીકળ્યો. આપણે કાંઈ કહેવાની જરૂર નથી, કારણ કે ભગવાન છે ને સૌનો હોય છે. આજે ભાઈએ આપણી સાથે આવું કર્યું છે તો ભગવાન એને પણ છોડશે નહીં. કર્મોની સજા છે ને બધાય ભોગવવી જ પડે છે. સ્વર્ગ નર્ક જેવું કાંઈ નથી હોતું. જે કર્મ કરીએ ને એની સજા આપણને અહીંયા જ મળે છે, પછી એ સારા હોય કે ખરાબ. હા તારી વાત સાચી છે. આપણા કર્મમાં જ્યાં લગી સુખ ભોગવવાનું હતું ને ત્યાં સુધી આપણે ઘરના મકાનમાં રહ્યા. હવે કંઈક એવું લખ્યું છે ભગવાને કે તમારે હવે એટલા વર્ષ ભાડાના મકાનમાં રહેવાનું છે. એટલે હવે જ્યાં લગી લખ્યું છે ત્યાં લગી આપણે આ ભાડાના મકાનમાં રહેવું જ પડશે અને આ બધી સમસ્યા છે ને આપણે વેઠવી જ પડશે. હા પપ્પા, એવું હોય ને તો મેં એક વિચાર કર્યો છે કે હું પણ કોઈ નાની મોટી જોબ ચાલુ કરી દઉં તો જે આપણને રાહત મળી. કારણ કે ભાડું ભરવાનું, ઘર ચલાવવાનું આ બધું એમનામ તો નહીં થઈ રહે ને. અને અત્યારે ખાસી એવી કોઈ ઇન્કમ પણ નથી. બેટા જ્યારે મારી પાસે હતું ને ત્યારે તારી જેવડી છોકરીઓને ભણવાની હોશ હોય પણ બિચારા પાસે કાંઈ હોય નહીં. જમીનની સગવડ જ ન હોય ભણવાની ફી આપીએ કે ચોપડા આ તે બધો ખર્ચો કરીએ કે એવી 10-15 છોકરીને હું મારા પૈસા ભણાવતો હતો. અને આજે આ ભગવાનના લેખ તો જુઓ, આજે મારી જ દીકરીને પારકાના ઘરના કામ કરવાના. બેટા મારી ઈચ્છા તો નથી કે તું બહાર કામ કરવા જા. મને કેટલું દુઃખ થાય. શું કામ? એમાં શું થઈ ગયું? એમાં છે ને બે વાત થશે. એક તો છે ને હું મારી રીતે પૈસા કમાઈ શકીશ અને મને દુનિયાદારીની ખબર પડશે, જેથી કરીને જો ભાઈ જેવો કોઈ વ્યક્તિ આવે ને તો એને હું પારખી શકું. પણ તું જો ગમે નોકરી ગોતને તો કંઈક સારી ગોતશે સમજા. ટાઈમે ઘરે આવવાનું અને સવારે મોડું જવાનું, સાંજે વહેલું ઉયો આવવાનું, એવી કંઈક નોકરી ગોતજે. ભલે આપણને 2 પૈસા ઓછા મળે. અને હું તો બીજી કાંઈક સારા પગારની નોકરી ગોતું છું. જો મને મળી જશે ને તો હું તમને તારી એ મોટી નોકરી ગોતી દઈશ ને પછી તને ક્યાંય નોકરી કરવાની જરૂર નહીં મળે. સારું, હું પાણી લઈ આવું. સાગરનો ફોન આવ્યો હતો, કહેતો હતો કે મમ્મી હું આવી જ જઈશ. ક્યારની રાહ જોઈને બેઠી છું, ક્યારે આવશે મારો દીકરો. કેટલા દિવસ પછી એને હું જોઈશ. તો એ ન હોય ને તો મને જરાય ગમે નહીં.
અરે હા હા આટલો મોટો થઈ ગયો તો પણ સુધર્યો નહીં. નાનો હતો ને ત્યારે આવી રીતે જ દોડીને આવતો. આ શું? કંપનીનો શેઠ બની ગયો છે, માલિક. તને ખબર છે ને? તો બીજા માટે તમારા માટે બન્યો છું ના, તો મારા પછી માટે તો મારો લાડકો છે, મારો સાગર. તો પછી શું છે? અને આમ પણ નાનો હોય કે મોટો, આ મમ્મી માટે તો એનો દીકરો હંમેશા નાનો જ રહેવાનો છું. હા. અને જે મજા આવી શેતાની કરવામાં છે ને સિરિયસમાં નથી. એ વાત તો એકદમ સાચી કરી. હા, તું નાનો હતો ને ત્યારથી મસ્તીખોર તો ગણોય. પણ મને એમ કે તું એમ કહેતો હતો કે મમ્મી હજી 15 દિવસ લાગશે, અને આજે સવારે અચાનક ફોન કર્યો કે મમ્મી હું આવું છું. એનું કારણ શું? મમ્મીની યાદ આવી ગઈ. ઓ, મારા દીકરાને યાદ આવી ગઈ. તો ત્યાંના કામનું શું? ના ભાઈ, હવે યાદ તમારી બહુ આવતી હતી, પણ કામનું બધું એડજસ્ટ થઈ ગયું ને એટલે થયું કે હવે જલ્દીથી જતો રહો ઘરે. વાહ, વેરી ગુડ મારો દીકરો. હું શું કહું છું? હા, જો ને, તારી યાદ મને પણ આવે. તારા વગર છે ને આ ઘર સૂનું સૂનું લાગે. હવે કંપનીનું કામ હોય ને તો તારા મેનેજરને મોકલી દેજે. કહેજે કે મારા મમ્મીનો હુકમ છે કે હું આઉટ ઓફ સિટી નહીં જાઉં. એવું ના ચાલે મમ્મી. અમુક જગ્યાએ આપણે જવું પડે ને ત્યાં જવું જ પડે. એ તો છે, તો પછી કામ માટે તો જવું જ પડે. પણ દીકરા, હા, આખી બધી વાતમાં છે ને એક મહત્વની વાત કરવાની છે. મહત્વની વાત પહેલા તું મને એમ કે આજે નાસ્તામાં શું ખાઈશ? જો, નાસ્તામાં છે ને તમારે મને પૂછવાનું જ નહીં. હા. તમને ખબર જ છે કે તમારા દીકરાને સૌથી વધારે શું ભાવે છે, શું એનું ફેવરિટ છે. હા, મારા દીકરાને સૌથી વધારે મારા હાથના બટેકા પૌવા ભાવે. હા, તો પછી એમાં પૂછવાનું હોય, બનાવી જ નાખવાના હોય ને. હા, પૂછવાનું તો ન હોય, છતાંય પૂછીને બનાવું ને કેટલા દિવસે આવ્યો છે તો એ તો હું બનાવી દઈશ. હા. પણ સાંભળ, હા. સાગર, તું બહાર ગયો ને હા. ત્યારે આપણું આ બાજુવાળું મકાન ખરું કે નહીં, હા, એ મેં ભાડે આપી દીધું. તે સારું જ કર્યું ને. એમાં શું વાંધો છે? આ ભાડે આપ્યું ને એ બાને ઘર સચવાશે અને સારું રહેશે. આમ પણ ધૂળ ખાઈ ખાઈને ખોટું ઘર અને ઘરનો કલર બંને ખરાબ થાય એના કરતાં સારું રહેશે. એ વાત તો સાચી તારી કે એકદમ ચોખ્ખું ચટાક રહે છે. આ જ્યારથી આ નવા ભાડુઆત આવ્યા છે ને ઘરની આખી કાયા પલટ કરી નાખી છે. હા, પણ ભાડુઆત સારા ગોત્યા છે ને, નહીંતર અમુક અમુક છે ને ખાલી રેવા ખાતર રહે છે, બાકી ઘર સાચવી નથી શકતા. એ વાત તો તારી સાચી હો બેટા. કારણ કે અમુક ભાડુઆત એવા હોય કે જેને ઘર સાથે કાંઈ લેવા દેવા જ ન હોય, ખાલી રહેવા માટે રહેતા હોય. પણ બેટા, આ બહુ સારા માણસો છે, બાપ દીકરી છે. હા, નરેશભાઈ નામના એક વડીલ છે અને એમની દીકરી દામિની. બે બાપ દીકરી જ રહે છે, પણ બંનેનો સ્વભાવ એટલો સારો છે કે ન પૂછ વાત. વાહ. તું માનીશ, એ લોકો આવ્યા ને તો મને આમ એકલું એકલું નહોતું લાગતું. અને ખાસ દામિની, એમની દીકરી એટલી સંસ્કારી છે કે ન પૂછો વાત. તો તમને તમારો સથવારો મળી ગયો ને. એકદમ. પણ મેં છે ને થોડોક લાંબો વિચાર કર્યો. હા, શું? જો, આમ પણ તું કંપનીના કામથી ઘણી વાર બહાર હોય છે. હા. તો મેં છે ને નરેશભાઈને વાત કરી શું? કે મારો દીકરો છે ને બહુ હોશિયાર, સંસ્કારી, સારો, સુશીલ છે અને એજ્યુકેશનમાં તો બહુ જ આગળ છે. અને કંપનીનું કામ તો એવી રીતે સંભાળે છે કે જાણે એવું લાગે કે આવનારા 10 વર્ષની અંદર મારો દીકરો બીજી 5 કંપનીઓ ખોલી કાઢશે. પણ મમ્મી, એમની સામે મારી બડાઈ મારીને શું ફાયદો? એટલે ફાયદો હોય તો જ કીધી હોય ને. તને ખબર છે, આ એમની દીકરી દામિની સાથે તારી સગાઈની વાત કરી છે મેં. ઓ મમ્મી, શું કરો છો તમે? પોતાના ભાડુઆ તારે કોઈ આવી વાતો કરે? મમ્મી, કેવું વિચારશે એ લોકો આપણા વિશે? સારું વિચારે, એમાં શું ખોટું વિચારવા જેવું છે? અરે તમે પણ એટલી બધી તો મારા લગ્નની શું ઉતાવળ છે કે જ્યાં જોઈ છોકરી ત્યાં ચાલુ થઈ ગયા. જો, મન ફાવે એવું નહીં બોલતો. હા, એટલે લગ્નની વાત, મારી લગ્નની વાત કરવા માટે તમે આતુર જ રહો છો. છોકરી સારી છે સાગર, છોકરી બહુ મસ્ત છે. તું જોઈશ ને તો તું પણ ખુશ થઈ જઈશ કે વાહ, આ છોકરી. અને સાંભળ, એ લોકો છે ને જે દિવસથી રહેવા આવ્યા ને એ દિવસથી મને તો એમ જ થતું હતું કે આ છોકરી મારા ઘરની વહુ બની જાય. એટલે મેં ખાલી ઔપચારિક વાત કરી છે, આગળની વાત આગળ જોઈશું. જો મમ્મી, એ બધું પછી કર્યા કરશું. અત્યારે છે ને હું આમ પણ થાકી ગયો છું, હું ફ્રેશ થઈ જાઉં. તમે ત્યાં સુધી નાસ્તો બનાવો ને ભાઈ. હા, બીજી પંચાયત મૂકો ને. હા મારા ગગા, હા, સોરી, બનાવું. હા, બટાકા પૌવા. બટાકા પૌવા. ચા નાવા જાઉં છું હવે.
પાણી આવ્યું પછી? ના, હું બહાર નળેથી ભરી આવી છું. પણ પપ્પા, તમે આ રીચા આંટી સાથે શું વાત કરતા હતા? બેટા, જે વાત એમ હતી એમાં કે એનો છોકરો છે ને સાગર. હશે. બેટા, વાત જાણે એમ હતી, પણ મારે તને કયા મોઢે એ વાત કરવી એમ થાય છે. શું વાત હતી? જેવું એ બોલી દો ને એટલે ખબર પડે. ભાડું માંગતા હતા તો તમે કહી દીધું ને કે આપણે હમણાં 2-3 દિવસમાં આપી દઈશું. ના ના, એ તો બિચારા ભાડાની ઉઘરાણી કરે એવા છે જ નહીં. બહુ જ સારા મકાન માલિક છે. એનો છોકરો, આ પૂછે જે શેઠાણી છે એ બધાય બહુ સારા છે. તને કોઈ દિવસ એને કંઈ કડવાવીને કીધા? નથી કીધા. મકાન માલિક તો આપણને સારા જ મળ્યા છે, એની ક્યાં ના છે. પણ તમારી વાત જોઈને મને એવું લાગતું હતું કે કોઈક અને આ મકાન માલિક તો કેવા સારા છે, નકર ખબર છે મકાન માલિક કેવા હોય? અરે નાની નાની વાતમાં જરીક આમ કચરું રહી ગયું હોય ને તોય ઘગલાવી નાખે ભાડૂતને કે આ બધું આ કાંઈ અમારે ખંડેર નથી કરવાનું, હો સાફ કરી નાખજો ને આમ તેમ. આમ એમ લાગે ઓલા ભાડૂતને એમ લાગે કે અમે આને મકાનમાં રહેવી સીવી કે જેલમાં રહેવી સીવી. એની સરખામણીમાં છે ને આ મકાન માલિક બહુ સારા છે. હા, એ વાત તો છે. અને એનો દીકરો એ બહુ સારો છે. હશે પપ્પા. આ જુઓ ને કેવી અજીબ વાત કહેવાય ને. આપણે અહીંયા રહેવા આવ્યા ને ત્યારથી મેં તો ખાલી રીચાબેનને જોયા છે. એમના દીકરા સાથે મારી કોઈ દિવસ મુલાકાત નથી થઈ. અરે મેં તો એ દીકરા સાથે પછી આપણા એ જે મકાન માલિક જે રીચાબેન છે એની સાથે બે હારે મેં મુલાકાત કરી દીધી. અને હું તો બેને સારી રીતે ઓળખું છું. અને એ લોકો તો તને ઓળખે છે. અને ઓળખે છે? હા, તું આમ જાતી હોય આવતી હોય, ક્યારેક એની ઘરે ગઈ હોય, તારી નજર ન હોય પણ એની નજર તો તારી પર હતી જ. હા, તો એમની નજર તો હોવાની જ છે ને. સીધી એવી વાત છે, એમના મકાનમાં રહીએ છીએ તો. પણ વાત શું કરતા હતા એ તો કહો. જો તું ત્યાં જાને અને તું એ લોકો સાથે બોલાચાલી કર અને આમ વાત કર, પછી એને તું કામ કરી દે. ઘણા એમ કીધું ઘણા મારા કામ હોતે ને કરી દે છે. આપણે ન કહેવી ને તોય કે લેવું આંટી આ કરી દો આ કરી દો, તમારી ઉંમર થઈ ગઈ એમ કરીને તારા વખાણ કરતા હતા. સારું કહેવાય ને મારા વખાણ કરતા હતા. મને તો થયું કે શું એ વાત હશે. વાત જો કે એવી છે, વખાણ કરતા કરતા એણે તારો હાથ એના દીકરા સાગર માટે માગી લીધો. એટલે હા. લગ્ન? હા, એના દીકરાના લગ્ન ઈ તારી સાથે કરાવવા માંગે છે. પણ પપ્પા, મેં તો એમના દીકરાને ક્યારેય જોયો નથી, મારી વાત પણ નથી થઈ. તો બેટા તમે શું કહ્યું? અરે મેં તો એને કીધું કે જો તમારી જેવું ઘર છે ને અમને ન મળે, અને આ તો અમારા ભાગ કે તમારા જેવું ઘર મને મળે એમ. અને મારા દામિનીને ભાગ કે એને આવું ઘર મળે, આવા સાસુ આવો છોકરો મળે. પણ છતાંય મેં તો એમ કીધું કે મારી એકવાર મારી દીકરીને પૂછવું પડે ને. સારું થયું તમે એવું કહીને આવ્યા, કારણ કે હું એમને ઓળખતી નથી. જોયા જાણ્યા વગર કેમ હા પાડી દેવી? અને મકાન માલિક છે એ વાત સાચી, સ્વભાવના પણ સારા છે. પણ અત્યારે આ લગ્નની વાત થોડું અજીબ નથી લાગતું પપ્પા? ના ના બેટા, જો અત્યારે લગ્ન બગ્નની છે ને વાત રહેવા દઈએ. નહીં, જો તને એવું સારું ઘર મળતું હોય ને તો મારી તો આંખી ટાઢી. મને બસ એક જ ચિંતા છે તારા લગ્નની, અને હરેક બાપને એવી ચિંતા હોય જ છે. પપ્પા, લગ્ન એમના નથી થઈ જતા. એના માટે કેટલો ખર્ચો થાય છે ખબર છે ને? અત્યારે આપણે ફાલતુ કોઈ ખર્ચો નથી કરવો. અરે બેટા, એ બધું થઈ જાય. તને જો આવું સારું ઘર મળતું હોય તો કે એ લગ્નની ચિંતા માટે આપણે આ ખર્ચો ક્યાંથી કરીશું ને એ બધું કંઈ એના માટે કાંઈ લગ્ન થોડા ઠુકરાવી દેવાય. આવું સારું માગું છું ને, રોજ રોજ નથી મળતું, અને તું એમાં સુખમાં રહે. સારું, હું એવું હોય ને તો એમને મળી આવીશ. હા બસ, એને મળી લેજે, એની હારે વાત કરી લેજે, અને પછી તારા મનમાં જે હોય ને તમ તારે કહેજે. બસ ઠીક છે. આંટી, હા, આવો આવો, બેસો. સારું થયું તમે લોકો આવ્યા. કેમ મને 2 દિવસથી મળવા નથી આવી? એટલે આમ તો મળી છે, પણ પહેલાં બેસવા આવતી હતી. હમણાં કેમ 2 દિવસથી નથી દેખાતી? હમણાં છે ને હું જોબ માટે ટ્રાય કરી રહી છું. આ ઘરના કામ પતાવું ને પછી કોઈ ફ્રેન્ડ હોય કે કોઈ રિલેટિવ હોય ને એના થ્રુ જોબની ટ્રાય કરું છું, કે કદાચ કોઈ કંપનીમાં કે ક્યાંક જોબ મળી જાય. રીચાબેન,
હું તો એને ના જ પાડું છું કે મારી દીકરી જોબ કરે ને એ મને તો ગમતું જ નથી. જો તમને તો ખબર નહીં હોય અને મારે તો જો કે હું વાત કરું એ મારી બડાઈ આખી એમ જ કહેવાય. અમારે પહેલાં બહુ સારું હતું, હદ બારું સારું હતું અમારે. હા, અને દામિની જેવડી છોકરીઓ તો મારી ઓફિસમાં ઘણી કામ હોતે ને કરતી. વાત સાચી છે તમારી. દામિની આવી હતી ને એક દિવસ, ત્યારે એને વાત કરી હતી. એને કહ્યું હતું કે તમે પૈસે ટકે બહુ સુખી હતા, કોઈ ચિંતા જેવી વાત નહોતી. પણ અચાનક તમારા દીકરાએ જે કર્યું અને તમે હા પોતાના ઘરમાંથી ભાડાના ઘરમાં આવી ગયા, એટલે સમજી શકું છું કે તમે કેટલી તકલીફમાં અત્યારે છો. પણ દામિનીને જોબ કરવી છે તો ભલે ને કરે, કમસે કમ એના પોતાના માટે. જો હું એમ માનું છું નરેશભાઈ કે જીવનમાં ક્યારે કઈ પરિસ્થિતિ આપણને ક્યાં લાવીને મૂકી દે ને કાંઈ નક્કી નથી હોતું. હે તો સમય અને સંજોગને સમજી અને જેમ આગળ વધાય એમ આગળ વધવાનું. હા, તમારી વાત બરાબર છે. આ મારા દીકરાએ જ કર્યું બધું. અરે હું તો એમ કહું એ મારો દીકરો છે ને મારો દુશ્મન થઈને જ આવ્યો હતો. એવું ન હોય. જે બનવાનું હોય ને એ બનવા કાળ બની જાય. ખોટું આવું મગજ પર વાત લઈને નહીં ચાલો કે તમારા દીકરાએ ખોટું કર્યું કે આ ખોટું શું કામ થયું. જે થવાનું હતું એ થઈ ગયું નરેશભાઈ. પણ હું શું કહું છું, જો તમે જ્યારે રહેવા આવ્યા ત્યારે મેં એક વાત કરી હતી કે તમારી દીકરી દામિની મને બહુ પસંદ છે અને મારો દીકરો સાગર અને દામિની એ બંને જો એકબીજાને જોઈ લે, હા પાડી નાખે તો પછી તમારે એક મોટી ચિંતા તો જતી જ રહેશે કે તમારે તમારી દીકરીને વળાવવી કેમ. આંટી ખોટું નહીં લગાવતા, પણ તમને તો અમારી પરિસ્થિતિની જાણ છે ને, એટલે તમારા કહેવા ખાતર હું તમારા દીકરાને મળી લઉં. પણ હમણાં અમારી એટલી ફર નથી કે અમે લગ્ન કરી શકીએ. અરે બેટા, ખબર છે મને, હું જાણું છું કે અત્યારે નરેશભાઈની પરિસ્થિતિ એ નથી કે બધા ખર્ચા ઉઠાવી શકે. પણ કોણે કહ્યું કે લોકોને બતાવવા જ લગ્ન કરવા જોઈએ? અરે અહીંયા તો એવું છે કે બે વ્યક્તિ અને બે પરિવારના મનમેળ થાય તો 5-25 માણસનું જમણવાર કરીને પણ લગ્ન થાય. અને આ બધી દેખાદેખીનો જમાનો છે નરેશભાઈ કે આને 10 લાખનો ખર્ચો કર્યો તો હું 50 લાખનો કરું, પેલાએ 50નો કર્યો તો હું કરોડનો કરું. હા, કોઈ દેખાડવાનું નથી. હા તો એવું છે, કહેવાય ને આપણા વડવાઓ કહેતા હા બેટા કે લગ્ન પ્રસંગ ને આ બધું શરૂઆતમાં જ્યારે આ વડીલો નક્કી કરતા ને ત્યારે 15 દિવસ લગ્ન રાખતા, બધા મહેમાનો આવતા, સાથે રહેતા, તો એ બાને બધા એકબીજાને મળતા એટલા માટે. અને અત્યારે તો લોકો દેખાડવા માટેના લગ્ન કરે છે. હા, અને હું એ વસ્તુમાં માનતી જ નથી. અને રહી વાત તારી, કદાચ કાલે ઉઠીને તું મારા ઘરની વહુ બને તો મને તો કંકુ અને કન્યા 2 જ વસ્તુ જોઈએ, બીજું કાંઈ નહીં. જોઈ દામિની કેટલા સમજદાર છે રીચાબેન. મેં તને કીધું હતું ને બહુ એટલે બહુ સારું ઘર છે. મેં બધી વાત કરી દીધી છે એટલે જ મેં અહીંયા આવ્યા પણ સાંભળો નરેશભાઈ, મારો દીકરો સાગર આજે જ આવ્યો છે, હું એને બોલાવું. હા, તમે લોકો એકવાર મળી તો લો. મળશો તો વાતચીત કરશો તો ખબર પડશે ને. કેમ નહીં? હા, સાગર બેટા, સાગર. હા બોલો ને મમ્મી. બેસ. આ નરેશભાઈ અને આ એમની દીકરી દામિની અને આ મારો દીકરો સાગર. મેં સવારે તને જે વાત કરી એ. હા હાય. અરે યાર, મેં તને કેટલી વાર કીધું છે કે મને પહેલા ફોટા સેન્ડ કર, પણ નહીં. હેલો દામિની. હાય. 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 કઈ કામ હતું? હા, એટલા માટે તો અહીંયા વાત રાહ જોઈને ઊભા હતા ક્યારે. તો શેની રાહ જોતા હતા? શું કામ હતું? ખમણની લારી આવે છે ને, તો મેં કીધું કે તમે આવો પછી 500 ગ્રામ ખમણ ખાઈ એમ. નો થેન્ક યુ, તમે લોકો ખાઈ લ્યો. પણ બીજું કોઈ વાત હોય તો બોલો. નોટ્સ જોઈએ છે? આઈએમપી સમજવો તે શું? ભાઈ તો આ લોકો શું કરે છે? જો દામિની નોટ્સ નથી જોતી, નથી આઈએમપી જોતી અને નથી અમે ખમણ ખાવા ઊભા. હા તો? મસ્તી કરતો હતો એ. કામ શું છે તમારે તમારી રાહ લોકોને? જોઈ રહ્યા હતા, જલ્દી બોલે ભાઈ. જે હા અમારી રાહ? હા. શું કરવા?
અરે વાત આ કરી આજનો રાહ નથી જોતો, ઘણા સમયથી રાહ જોવે છે, પણ આજે જે રાહ જોવાનો વારો હતો ને એ પૂરો થયો. હવે અચ્છા તમે મળી ગયા છો, હવે હજી ફટાફટ બોલી જા, નકર હવે હું કહી દઈશ. શાંતિ રાખીશ તું ઘડીક? ના ના એવું નથી, એ ઘેલો છે, વધારે પડતો છે. ગેલ છે બતાવું? ક્યુટ. શાંતિ રાખ. હું શું કહું છું કે હા, જો કે આપણે એકબીજાને આમ તો ઓળખીએ જ છીએ નહીં? હા, આપણે કોલેજમાં સાથે છીએ, એકબીજાને ઓળખતા હોય. આમ જોઈએ તો That's no big હવે આમ જોઈને તેમ જોઈને પેલા ઓળખી છે નથી ઓળખતા. જે કામ કરવા હોય એ કરને યાર. જો સાગર સમય કોક આવી જશે ને પાછું વિકાસ. એક જે મિનિટ. પણ કેવું હોય ને જલ્દી કહો, મારી પાસે ટાઈમ નથી. હા, હા એક અમારે મિનિટ. લોકોને લેટ થાય છે. ના ના અમારી પાસે તો ટાઈમ છે જ, કારણ કે અમને તો 24 ના 48 કલાક આપે છે. હા, એક વાત કરો છો એક મિનિટ જરા હું વાત કરી લઉં. જરા. છે ને ઘડીક સમજી નહીં થાય ઘડી વાત જલ્દી કર, નકર હમણાં ઉખી નાખી બધું. ચાલ દામિની જઈએ, ચાલ આ લોકો અરે ના ના હા, જો સીધું જ કહી દઉં, આપણે કોલેજમાં સાથે ભણીએ છીએ, એકબીજાના ફ્રેન્ડ્સ છીએ એવું પણ માની શકીએ. અરે એનું રિપીટ ક્યાં સુધી કરી જલ્દી. ફ્રેન્ડ્સ કરતાં થોડુંક આગળ વધવા માંગુ છું. આઈ લાઈક યુ. થોડુંક હજુ ક્લિયર બોલીશ. આઈ લાઈક યુ. મતલબ આઈ લવ યુ. જો મારા મનમાં એવી કોઈ ફિલિંગ્સ નથી તારા માટે. આપણે કોલેજમાં સાથે ભણીએ છીએ, ધેટ્સ ઇટ. એનાથી આગળ મેં કઈ હા તો વિચાર્યું લાવો ને, પણ જો આ મેદાન છે ને એમાં પેલા આ ઝાડવા હતા નહીં, ઉગાડ્યા પછી ડાળિયું થઈ, થડ થયું, પાંદડા થયા, વૃક્ષ ઝાડવું થઈ ગયું. ખોટું નહીં લગાવતો, પણ હું છે ને આ લવ લફડામાં અત્યારે પડવા નથી માંગતી. તો ક્યારે પડશો? સમય આપી દો ને, આપણે નક્કી કરીને સિરિયસલી? દામિની તું અત્યારે ને અત્યારે જવાબ શું કરવા આપે છે? થોડું ઘણું વિચારી લે ને. કેમ કે હું શ્યોર છું હા જો હું તને પ્રેમ નથી કરતી, અરે હું બીજા અને આ વાત જેટલી જલ્દી તું સમજી જાય ને એટલું વધારે સારું છે. પણ હું બીજા છોકરા જેવો નથી. હું માત્ર ટાઈમ પાસ માટે તારી સાથે ભાઈ બીજા છોકરા જેવો એટલે કઈ ખરાબ નહીં નહીં, એટલે કન્ટિન્યુ. તું ઘડીક 2 મિનિટ બંધ રહીશ. નહીં તું મારી વાત સાંભળ. તું છે ને કોઈ બીજી છોકરીને પૂછી જો, હા પાડી દેજો. હા, પણ હું ટાઈમ પાસ હું ક્યારે હા નહીં પાડું. અરે ટાઈમ પાસ માટે નથી કહેતો, સિરિયસલી હું શ્યોર છું, અને તને લઈને હું મારું ભવિષ્ય જોઈ રહ્યો છું. પણ હું નથી જોતી ને. મારા માટે છે ને મારું સ્ટડી અત્યારે પહેલા છે. સ્ટડી કરીએ ને, બંને સાથે જ કરીએ છીએ અને આગળ વધીએ. પ્લીઝ આઈ એમ સોરી. અરે દામિની! દામિની! શક્ય હોય તો તમે સમજાવજો. એ કોઈની વાત સમજે એમ છે જ નહીં. અરે એ એના મનની બેનપણી માલિક શું છે. કામના તમે? જો ગોઠવો મારા ભાઈનું કંઈક થાય એવું જોવો તમે. હેતલ પ્લીઝ યાર, મનાવને એને કંઈક. જુઓ એમની સામે છે ને અમારું કંઈ ના ચાલે. એમને જે યોગ્ય લાગે ને એ રીતના એ જવાબ સારું ત્યારે તમે જઈ શકો છો. જાઓ. જુઓ તમે થેન્ક યુ. નથી જોવું અમારે, બહુ જોઈ લીધું. ભાઈ બંને યાર સમજો, મારી વાત સાંભળ મારા ભાઈ. પહેલા તો છે ને તું શાંતિ રાખ. શું કરતો તો આ? મેં શું કર્યું? માંડ હું મારા પ્રેમના ફૂલ વાવી રહ્યો હતો. હવે તું ફૂલ વાવતો તો કે હજી તો ખેતી કરવાની વાત કરતો તો? હળ હકાવીશ, ખેતી કરીશ, પાળા પાડીશ, એમાં પાણી છાંટીશ, પછી બી વાવીશ. હવે એ બધું થઈ ગયું તું. અરે તારે ડાયરેક્ટ ફૂલ ઉપર આવવાનું હતું. અરે કોઈ તો માણવાનો સમય મળ્યો તો ને તારે તો ફ્રેન્ડ છીએ આપણે, કોલેજ કરી છીએ આરે, રોજ મળી છીએ આપણે, કેન્ટીનમાં વડાપાવ ખાઈ છીએ આપણે. હવે હું એમ કહું છું કે 2 વડાપાવ એક આરે ખાઈને એવું ગોઠવવાનું. હવે સીધું કે ને ભાઈ આઈ લાઈક યુ. બધું છે ને બધું સીધું ના થાય. અને બીજી વાત કે તારી જેવો નથી હું યાર. મને વાકા ચૂકું ફાવતું નથી ને. હા સારું, જે થયું ને થઈ ગયું, જવા દે. બસ શાંતિ રાખ ને. કંઈક પ્રયત્ન વધારે કરીશું આપણે. હજી ક્યાં ખાટું તીખું મોડું થઈ ગયું છે. ગળું કરવાનો પ્રયત્ન કરીશું ને. મોઢે અત્યારે ના નારાજ પાડી નહોતા. તને હોકોનો કોકો નહીં કોણ ખવડાવું? હાલ ભાઈ, ફટાફટ ઠંડો થા, થોડો ઠંડો થા. હાલ. સાગર, તમે ત્યાં શું બહાર નોકરી કરો છો? હા, મારો ખુદનો બિઝનેસ છે. હા, તમારે શાનો બિઝનેસ છે? નરેશભાઈ, મારા દીકરાએ કાપડ ઉદ્યોગમાં બહુ મોટું નામ કર્યું છે.
કેમ છે? બસ મજામાં. તું? ગુડ. કેવું ચાલે છે હમણાં તારું બિઝનેસ ને બધું? બિઝનેસ તો એકદમ ઓકે ચાલે છે. કોઈ પણ જાતની કોઈ દુવિધા નથી. તું કે તું શું કરે છે આજકાલ? જોબ ગોતી રહી છું. ક્વોલિફિકેશન સારું છે તો કોઈને કોઈ જગ્યાએ જોબ તો મળી જ જશે. ભાઈ દવે, તને કંઈ વાંધો ના હોય તો હું મારી કંપનીમાં તને જોબ આપી શકું છું. શું કામ? જો મારે તારી સાથે થોડી વાત કરવી છે. બોલ. તે દિવસે તારા ઘરે આવ્યા અને વાત ના થઈ શકી. અત્યારે આપણા બંનેના લગ્નની વાત ચાલે છે. હા, પણ એ તો શક્ય જ નથી ને, કારણ કે ભૂતકાળમાં પણ મેં તને પ્રપોઝ કરવાની કોશિશ કરી હતી, પણ તે તો મને ના જ પાડી દીધી હતી, કારણ કે તને તો હું પસંદ જ નથી ને. આ બધી લવ બહુની ઝંઝટમાં તું પડવા જ નથી માંગતી. તું તો તારા ભવિષ્યનો વિચાર કરતી હશે ને. મેં એવું નહોતું કહ્યું કે હું તને પસંદ નથી કરતી. મેં એવું કહ્યું હતું કે હું અત્યારે કોઈને પસંદ નથી કરતી. આઈ મીન કે જો ત્યારે આપણે કોલેજમાં હતા અને ત્યારે મારું ધ્યાન મારા ભણવા ઉપર હતું. મેં તને ચોખ્ખું જ કહ્યું હતું કે અત્યારે આ લવના મેટરમાં હું પડવા નથી માગતી. પણ એ સમય બદલ હું તારી પાસે માફી માંગુ છું કે મેં તારું અપમાન કર્યું, તને આવી રીતે ના પાડી હતી. કંઈ નહીં, તો પોતપોતાની ખુદની મરજીની વાત છે. એમાં અપમાનને ના પાડવાની તો કંઈ વાત જ નથી આવતી. તો તારો અત્યારે શું જવાબ છે? ઓબ્વિયસલી તે તારા મમ્મીને ના જ પાડી દીધી હશે ને કે તું લગ્ન નહીં કરે, કારણ કે એ વખતે મેં તને ના પાડી હતી. ઇટ્સ ઓબ્વિયસ. ના, આ બાબતે હજુ મેં મારા મમ્મી સાથે વાત જ નથી કરી. મને એવું હતું કે તને ત્યારે હું પસંદ નહોતો અને ત્યારે તે મને ના પાડી હતી, એટલે કદાચ અત્યારે પણ એ જ બનવાનું છે. હા, મારા મમ્મી તો ખોટા લગ્નની વાતો કરી રહ્યા છે, બાકી તારા તરફથી તો ના જ આવવાની છે ને. અને જો કદાચ હું હા પાડું તો? શું બોલી તું? તને એ સમયે મેં ના પાડીને પછી મને રિયલાઇઝ થયું કે આમ જોવા જઈએ તો તારી વાત સાચી જ હતી ને, કે માણસ પોતાના કરિયર પર પણ ધ્યાન આપી શકે છે અને પ્રેમ પણ કરી શકે છે. તું ક્યાં મારા કરિયરની વચ્ચે આવવાનો હતો? તારી જ વાત લઈ લઉં ને, ત્યારે તે મને પ્રપોઝ કર્યું હતું અને અત્યારે પણ તું સારી પોસ્ટ પર છે, તારો પોતાનો બિઝનેસ ચાલે છે, સારા એવા મુકામ પર છે. એ મારી ભૂલ હતી જે હું બીજી વાર કરવા નથી માંગતી. જો બાય ધ વે, તું અત્યારે કહેતી જ હોય કે તું મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે, તો મને પણ કોઈ વાંધો નથી. હું તો કોલેજના સમયથી તને પસંદ કરું છું અને કોલેજની જ પસંદ અત્યારે સામેથી મારી પાસે આવતી હોય તો મને લગ્ન કરવામાં કંઈ જ વાંધો નથી. આ જ આશા હતી મને કે તું કોલેજમાં જેવો હતો ને એવું અત્યારે જઈશ. કોલેજમાં તને વધારે નહોતી ઓળખતી, પણ ઘણીવાર તારી વાતો સાંભળી છે કે તું બહુ સિન્સિયર હતો. હા, એ તો પહેલેથી જ. આપણું બીજા જેવું નથી કે છોકરી ના પાડે એટલે ઠુકરા કે મેરા પ્યાર મેરા ઇંતકામ દેખેગી. ભાઈ હવે તારો પેલો ફ્રેન્ડ શું કરે છે? બહુ બકબક કરતો હતો એ? અરે, એ પણ મારી સાથે જ છે, મારી સાથે જ કામ કરે છે. સરસ, કાંઈ નહીં, મળીએ પછી. આ તો ઓલા જેવું થઈ ગયું નહીં? ગોઠવવા જતા હતા બીજાનું, ગોઠવાઈ ગયું આપણું. સાચી વાત છે હો તમારી. હું શું કહું છું, આ મારા ઘરેથી છે ને હવે બધા પૂછે છે કે આ લગ્નની તારીખ ક્યારે લેવાની ના છે. કરાય, લગ્ન કરાતા હશે. કેમ? એ ખાલી તારીખ બારીખ લઈ લેવાની, લગ્ન થોડા કરાય. જો એ દેવેન, લફડામાં પડાય જ નહીં. હું કહું છું એ તું તારી ઘરે, હું મારી ઘરે, કામ હોય તો એ મળતા રહી એમ. એવું લાગે ને તો આપણે બ્રેકઅપ કરી લઈએ.
બાકી આવું રિલેશનશિપમાં મારે નથી રહેવું તમારી સાથે. આવું એટલે કેવું? આ લગ્ન કર્યાનું નહીં એનું. આ લગ્ન તો કરવા જોઈએ ને. કરવા પડે? ઘરેથી પ્રેશર છે ને. હું પણ નથી ઈચ્છતી કે તમારે ને મારા લગ્ન થાય. પ્રેશર તો કુકરમાં હોય છે. તમે ઓલી આમ ચાકુ મારીને નથી કાઢી નાખતા? દેવેન તમે બધી વાતને છે ને આ મસ્તીમાં ના લો. મસ્તી લા, હું સિરિયસ વાત કરું છું. મસ્તી ક્યાં કરી મેં? દેખાય જ મારા મોઢા ઉપર હસતું દેખાવ છું? મને ખબર છે. હા તમને છે ને મગજની નચ ખેંચતા. તમને આ બધી ખબર જ હોય છે તો પછી પૂછો છો હું કામ? સારું વાંધો નહીં. તમારી યારે માથાકૂટ કોણ કરે હે? નહીં, નહીં. આ તમે મને પુષ્પા જોવા લઈ જવાના હતા ને એનું શું થયું? પુષ્પા અત્યારે પુષ્પા જોવું છે આને. હા પુષ્પા જેટલો પુષ્પા જેટલા ફૂલ લઈ આવાય એટલા પૈસા નહીં. પુષ્પા જોવું તારે ને. શું એક બોલ્યા? કામ કરી, આપણે આલુને ફોન કરી, અર્જુન પૈસા આપશે, પુષ્પા જોઈ લેશું. હા વાંધો નહીં. નો લઈ જાવી હોય તો ના પાડી દો ને. હે? નો લઈ જાવી હોય ને તો સીધી રીતે ના પાડી દેવાય કે નથી લઈ જાવી. કેટલું સીધી રીતે સમજી જાય છે છતાં લોહી પીવે છે મારું. નથી લઈ જાવી. જો આ તમારા લોકોનું છે ને આ બધું ચાલ્યા જ કરવાનું છે, કારણ કે તમને આના સિવાય બીજું કઈ આવડતું નથી. અમારું ચાલ્યા કરવાનું છે. પણ તમારું ક્યાં સુધી ચાલ્યું? શેનું અને એટલે કામ આ ધંધા? તમારા ગોઠવવામાં મારે ગલકું કરી ગયું છે. શું બોલ્યા? એટલે ના એને ના શું બોલ્યા તમે? એને એમ કે ના ના નાના નહીં, હું હા હા કહું છું. હું એને એમ કહેતો હતો કે તમારું ગોઠવા ગયા એમાં અમારું કેવું ગોઠવાઈ ગયું ને. પણ એક વાતનો અફસોસ રહી ગયો હો મને. કાશ દામિનીએ તમને હા પાડી દીધી હોત ને તો આપણે ચારેય કપલ એને કેવા ફરવા જાત નહીં, ટ્રેકિંગ પ્લેસ ઉપર જાત. આ બાજુ તમારું, આ બાજુ અમારું. ઓલું શું કહેવાય, ઓલું ઓલું આમ આમ બનાવે ને ગજીબો ગજીબો, ન્યા બને આમ બને. દિલ એ યાર દિલ બના હા ના ના દિલ તો બનાવીને પછી તો ગયા હોય ન્યા. અરે ઓલું શું કહેવાય, ઓલું ત્રિકોણ, ઓલું માટીનું ઝૂંપડું બને ને એમાં રહીને આપણે થોડેક દાંડી હટ. દાંડી હટ નહીં, દાંડી હટ તમને નહીં. નો આવડે ને કેન્સલ કર દો. હા. નહીં કેન્સલ. કેન્સલ. ઉઘાડા રહેવું છે શિયાળામાં નહીં. હાય હેલો હેલો. હાય દામિની. આ સરપ્રાઈઝ હતી. સરપ્રાઈઝ? આ તમે બંને લગ્ન કરવાના છો કે શું? એ ભાઈ અમે બે લગ્ન કરવાના છે એ વાત બરાબર છે, હા. પણ સરપ્રાઈઝ વાળી વાત ન ખબર પડે. એટલે તમે બે મળીને અમને મળવા આવ્યા કે? સાગરે મને કહ્યું હતું કે હે મને કોઈ સરપ્રાઈઝ આપવાના છે, તો તમને બંને મળવાની સરપ્રાઈઝ હતી. સાગરે કહ્યું હતું એટલે ભાઈબંધ આ શું એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી એમ કે દામિનીને નહોતી ખબર કે તમારું ટાંકો ભીડાઈ ગયો છે. હા હવે ખબર પડી ગઈ ને કે તમારું ગોઠવા ગયા એમાં અમારું ગોઠવાઈ ગયું, તમારું તો હજી થયું જ નથી ને. એટલે મને એમ સમજાતું નથી કે પણ એક મિનિટ, તમે તો એકબીજા બોલવા પણ રાજી નહોતા તો સાથે કેમ આવ્યા? તમને પણ એક સરપ્રાઈઝ આપી દઈએ. અમે બંને બહુ જલ્દી લગ્ન કરવાના છીએ. શું? શું? નહીં નહીં, એટલે લગ્ન કરવાનો છે એની કરતા વધારે ત્રાસકો મને એ લાગ્યો છે ભાઈબંધ કે અત્યાર સુધી તારી સાથે હતો, અત્યાર સુધી તારી બધી વાતમાં સાથ આપ્યો છે, હું તારી ઓફિસમાં તારી હારે જ હોઉં છું, છતાં આ બધું ગોઠવાઈ ગયું ને મને કાંઈ જાણ નથી. અને દામિની તે પણ મને ના કીધું ને. એમાં વાત આટલી જ આપણી દોસ્તી હતી ને. વાત એમ છે કે તને તો ખબર છે ને મારા ભાઈએ જે કર્યું એના પછી હું જ્યાં ભાડે રહેવા ગઈ હતી ને એ ભાડુત બીજું કોઈ, એટલે કે એ મકાન માલિક બીજું કોઈ નહીં, સાગર હતો. મારા જ મકાનમાં રહેવા આવી છે. અને આ કહેવાય ને કે જે ઉપરથી લખાયેલું આવે ને એ ગમે ત્યાં ભેગું તો થાય જ. એટલે મારા પપ્પાએ ને સાગરના મમ્મીએ નક્કી કર્યું કે અમારા બંનેના લગ્ન કરાવીએ તો, અને પછી અમને પણ વિચાર આવ્યો કે લગ્ન કરવામાં શું ખોટ છે, તો વી આર ગેટિંગ મેરીડ. પણ તને તો પ્રેમ નહોતો, તને તો પસંદ નહોતું, લાઈક નહોતું. હા ભાઈબંધ ત્યારે તો તું બહુ એટીટ્યુડ બતાવતી હતી. હા ના ના કઈ નહીં. મારે નથી જોઈતા તમારા પૈસા, રાખો. અરે મસ્ત. અરે પણ તને નથી ખબર પડતી એની સામે થોડું બોલાય. મનાવી લઈશ. સારું. તને પણ બહુ પૂછવાનું કે અહીંયા અત્યારે કેમ થઈ ગયું. મને એમ હતું કે ભાઈ કંઈક એવું કંઈક રીઝન હશે જેનાથી અચાનક ભેગું થઈ ગયું. તે પાછી કહાવત એવી મારી ને એ જ્યાંથી હોય ત્યાંથી ભેગું થઈ જાય. તમે તમારું ગોઠ, હું આવું. હા ચાલ આપણે હોકોનો કોકો. અરે પણ નરેશભાઈ, હવે તો તમારું કામકાજ થોડું સારું ચાલવા લાગ્યું છે ને, એટલે આજે નવી નોકરી તમને મળી છે ત્યાં તમે બરાબર સેટ તો થઈ ગયા ને?
હા ત્યાં સેટે થઈ ગયો અને પગારે સારો છે. સરસ. હા આ તો કેવું છે કે આ ઉંમરે નવી શરૂઆત કરવી એટલે કહેવાય ને કોરી સ્લેટ ઉપર એકડો ઘૂંટવા બરાબર છે નહીં? હા એવું જ છે. આપણે નાના હોવી અને આપણને ક્યાંક નોકરીએ લગાડે ને તો આપણે સેટ પણ થઈ જવી. પણ હવે આટલી ઉંમરે પાછું મારે કંઈક નવા માણસોમાં અને નવું કામ અને એ પાછું હું જે કામ કરતો હતો બીજા પાસે હું કરાવતો હતો એ કામ અત્યારે મારે નોકર બનીને કરવું પડે ત્યારે જરીક દુઃખ થાય. સાચી વાત છે. કેવું કહેવાય નહીં, આ માણસનો સમય ક્યારે બદલાય, ક્યારે માણસનું સમય ચક્ર ફરી જાય એ ખબર જ ન પડે. જે માણસ ગાડીઓમાં ફરતો હતો, બંગલામાં રહેતો હતો, હા આજે એને ભાડાના ઘરમાં આવવું પડે. હા એટલે જ હું કહું છું કે માણસ ભલે ગમે એટલો પ્રગતિ કરે પણ ક્યારેય એના મનમાં અહંકાર તો ન જ આવવો જોઈએ. જો એકવાર અભિમાન આવ્યું ને તો કંઈ ક્યારેક ખેદાન મેદાન કરી નાખે ને ઉપરવાળો કંઈ ખબર જ નથી પડતી. સાચી વાત છે. આ બધી વાતમાં એક વાત ભૂલી ગઈ. હા, લાઇટ બિલ છે તમારા ઘરનું, તો ભરી આવજો. હા તે વાંધો અને નહીં. બીજી એક વાત કરવી હતી. તમને તો ખબર છે કે સાગર અને દામિની બંને એકબીજાને પસંદ કરવા માંડ્યા છે અને એ લોકોની હા આવી ગઈ છે. તો મારી એવી ઈચ્છા છે કે આપણે લોકો જલ્દીથી જલ્દી ગોળ ધાણા ખાઈ લઈએ. હા બસ પહેલાં રૂપિયો નળાઈ આપી દેવી અને પછી આપણે ચાંદલા વિધિ એવું કરીએ અને લગ્નનો થોડોક ટાઈમ આપણે ખમવો પડશે. કેમ ખમવું પડશે એટલે સમજી નહીં. જો ચાંદલો હોય આ રૂપિયો નળિયેર હોય ને એમાં તો આપણે ચલો ટૂંકાણમાં પતાવી ગઈ તો ચાલે અને એન્ગેજમેન્ટ કરવી ત્યારે થોડુંક મોટું કર્યું તો ચાલે પણ લગ્ન તો પછી મારે મારી કેપેસિટી પ્રમાણે કરવા પડે ને. અને તમને તો ખબર છે અત્યારે મારી કેવી પરિસ્થિતિ છે. તમારી બધી જ પરિસ્થિતિથી હું વાકેફ છું. મને ખબર છે અત્યારે તમે બધું સેટ કરવામાં પડ્યા છો. હા, વર્ષોથી બધું ભેગું કરેલું તમારા દીકરાએ એક જ ઝટકે બધું ઉડાડી નાખ્યું. પણ હવે તમે ચિંતા નહીં કરો, બધું સરળતાથી પાર પડી જશે. અને સાગર એમ કહેતો હતો કે તમારી અંદર બિઝનેસની ક્ષમતા બહુ જ વધારે છે. તમારી સ્કિલ, તમારો પાવર, જે તમારો અનુભવ છે એ બહુ આગળ પડતો છે. તો એનો એવો વિચાર હતો કે આપણી જે હવે નવી ફેક્ટરી બની રહી છે એ તમે સંભાળી લો. એટલે તમે ઘરના માણસ છો, વિશ્વાસ કે અવિશ્વાસની વાત નહીં આવે. અને સાંભળો, એ ફેક્ટરી સંભાળતા પહેલાં સાગરે એવું નક્કી કર્યું છે કે તમે એમાં નોકરી નહીં કરો, તમે એમાં પાર્ટનર બનશો. આ પાર્ટનર અને હું? હા, અરે પણ તમને તો ખબર છે કે ગમે ભાગીદાર બે થાય ને તો સામે એટલા પૈસા તો રોકવા જ પડે ને એમ. ખબર હતી મને કે તમે રોકાણ માટે ડરતા હશો, પણ એ ડર કાઢી નાખો. અનુભવથી મોટો કોઈ રોકાણ જ નથી ધંધામાં. અને તમે આટલા વર્ષો તમે ધંધામાં આપ્યા છે તો પછી ભાગીદારી 50-50% મંજૂર રાખો. મારા દીકરાનું રોકાણ અને તમારો અનુભવ. એ વાત તો તમારી સાચી છે પણ નહીં કંઈક મને તો 100% ખાતરી છે કે કંઈ વાંધો ન આવે. અને પછી બનવા સંજોગ જો મારા સમય નબળો હોય અને કંઈ વાંધો આવ્યો હોય ને તો પછી મારી દીકરી જે ઘરમાં હું આપું છું એ ઘરને જ એ ઘરના સભ્યોને જ મારા પર નફરત આવી જાય. એટલે તમે હું કહું છું એવું રહેવા જો, હું મારી રીતે મારું ફોડી લઈશ. તમે છે ને ખોટી જીદ નહીં કરો. અને કદાચ સમય નબળો કે સારો એ તો તમારો કે અમારો કોઈનો પણ આવે, એના માટે કંઈ ડરવાનું થોડી હોય. અને રહી વાત આ પાર્ટનરશિપની, તો પારકા વ્યક્તિ ઉપર ભરોસો કરવો એના કરતાં જાણીતા અને પોતીકા વ્યક્તિ પર ભરોસો કરવો એ વધારે સારો ન કહેવાય? તો એક કામ કરો, હું તમારામાં જ કામ કરીશ બસ, પણ પાર્ટનર તરીકે નહીં, એક વ્યક્તિ તરીકે, એક નોકરી કરતો હોય ને એ માણસ તરીકે હું મારું ઘરનું છે એમ જ કામ કરીશ બસ. ના, આ વાત મને કે સાગરને મંજૂર નથી. કારણ કે અમે એવું ઈચ્છીએ છીએ કે તમે જે જાહો જલાલીમાં જીવ્યા છો ને એ જાહો જલાલી પાછી આવી જાય. અને ખાસ વાત રહી લગ્નની, તો તમે ઉપાધિ કરશો નહીં નરેશભાઈ. હું માત્ર ને માત્ર તમારી દીકરીને મારા ઘરની લક્ષ્મી બનાવવા માંગુ છું. એને હા ઘરમાં કંકુ અને કન્યા લાવવા માંગુ છું, કરિયાવર નહીં.
એટલે તમે તમારી દીકરીને જે સંસ્કાર આપ્યા છે ને, અને તમારી દીકરી મારા દીકરાને પ્રેમ કરીને આ ઘરમાં પ્રેમથી આવે છે ને, બસ મને એ જ જોઈએ છે, બીજું કાંઈ નહીં. એટલે તમે નિશ્ચિંત થઈ જાઓ. કદાચ કાલે તમારો દિવસ ફરે ને તોય તમારી દીકરી માટે અમને 1 રૂપિયો પણ જોઈતો નથી. અત્યારે મને એમ થાય છે કે ભગવાન કેટલો દયાળુ છે, એનું કરુણાનો કોઈ પાર નથી. મને બધી ખુશી એક હારે આપી દે છે. એવું સારું સાસરું મળી ગયું અને મને જમાઈ જેવો તો દીકરો મળી ગયો જે મારું ભલું ઈચ્છે છે. હું ભવિષ્યમાં કેવી રીતે રહું એવું બધું એને ચિંતા છે. જે ચિંતા મારા દીકરાને હોવી જોઈએ એ મને જમાઈના રૂપમાં મને દીકરો આપી દીધો. હું તમારો નહીં. ઘણો આભાર માનું છું. નરેશભાઈ, તમે દીકરીના બાપ છો અને ખબર છે, હા, કન્યાદાન એ દુનિયાનું સૌથી મોટું દાન છે. તમે નસીબદાર છો કે તમે દીકરીના બાપ છો. અને સાંભળો, આ બધી વાત તો મૂકો તમે. તમને એમ હશે ને કે આ ભગવાન અચાનક મારી પાસેથી બધું છીનવી લીધું અને અચાનક આપી દીધું. તો ઉપરવાળો ખરેખર કરુણાનો સાગર છે. એને ખબર જ છે ક્યારે કોની પાસેથી લઈ લેવું અને ક્યારે કેટલું આપવું. હા, સાગરના પપ્પાના ગયા પછી હા, અમે લોકોએ પણ ઘણી પરિસ્થિતિ વેઠી છે, પણ આજે જો પાછા ઊભા થઈ ગયા ને, એમ સાથે મળીને ઊભા થઈ જઈશું. હવે છે ને કોઈ વાત નહીં, મારી વહુ મારા ઘરમાં જોઈએ. એટલે વહેલી તકે આપણા ગોર બાપાને બોલાવો અને લગ્નની તારીખ નક્કી કરાવો. ભગવાનને ઘેર દેર છે પણ અંધેર નથી. આનંદ. હે ભગવાન, અમારી દીકરી કેટલી મહેનત કરે છે, નોકરી કરશે, હા, ફૂડ પાર્સલનું કરશે, બિચારી એકલા હાથે બધી મહેનત સંભાળે છે. મીરા બેટા, હા મમ્મી. અહીંયા આવતો ખરી. આવો મમ્મી. જો બિચારી નોકરીએથી આવીને બોલો. કેટલા કામ કરીશ? હા, નોકરી કરે છે એ ઓછું છે કે તારે આ બીજા બધા કામ પણ કરવા પડે? હા, ફૂડ પાર્સલનું તે કામ શરૂ કર્યું છે બેટા, મને ના નથી, પણ તું વિચાર તો કર. એમાં ને એમાં તું કેટલી હેરાન થાય છે. સવારે પણ પાર્સલ મોકલે છે નોકરીએ જતાં પહેલાં, સાંજના પાર્સલ બનાવે છે. તારા શરીર સામે જો કે તું દિવસે ને દિવસે ગળાતી જાય છે. મમ્મી, હું સામાન્ય આવી નોકરી કરું છું જ્યાં 10,000 પગાર છે. એમાંથી 2-3 હજાર રૂપિયા તો રિક્ષા ભાડામાં નાસ્તામાં એવી રીતે વપરાઈ જાય છે. રજાઓ કપાય છે. માંડ મહિને 6-7 હજાર રૂપિયા હાથમાં આવે છે. કમ્પલસરી મારે બીજું કામ કરવું પડે એમ જ છે મમ્મી. પણ તું સમજતી કેમ નથી બેટા? તું આટલું કામ કરે છે અને તારા શરીરનું ધ્યાન નથી રાખતી. હજુ તારા લગ્ન નથી કર્યા અને તું આટલી દોડાદોડ શું કામ? માનું છું મારા દવાના ખર્ચા અને આ ઘર ચલાવવાની બધી જવાબદારી તારા માથે છે, પણ થોડું તારામાં પણ ધ્યાન આપતી છે. અને આ ફૂડ પાર્સલ એનું શું કરીશ? અરે એના માટે હું છું ને. કેમ છો આંટી? હાય. હાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ જ છોકરો છે જેને મેં આ ફૂડની ડિલિવરી કરવા માટે રાખ્યો છે, દેવાંગ. આ કોણ છે? અમારી બેન દામિની. હાય. આપ જુઓ, આ ખોટું નહીં લગાવતા, લો. પણ શું છે કે આ મારી બેનને હું એટલા માટે લાવ્યો છું કે થોડું ઘણું કામકાજ એ શીખે ને બિચારી. હવે ઘરે રહીને બિચારી શું કરશે? એના કરતા થોડું ઘણું અહીંયા બધું ડબ્બા ડાબલીને બધું પેક કરવામાં મદદ કરશે, એટલે આર્યો લેતો આવ્યો છું. જુઓ, પગારની ઉપાધિ ના કરતા. પગાર નથી જોઈતો મારે. અહીં આવીને થોડું ઘણું શીખવું અને જે પણ શીખીશ, મદદ કરીશ, એ આપણા માટે તે ફાયદાકારક છે ને. આ તમારો બિઝનેસ આગળ વધશે તો મારા ભાઈને પણ વધારે કામ મળશે અને મને પણ ખુશી મળશે એમાં. સારું, પણ જો બેટા, આમ નામ તને અમે ન રાખી શકીએ ને, કારણ કે તું પણ તો મહેનત કરે છે. ના, કાંઈ આપવાની જરૂર નથી. હવે તમારો તો હજી નવો ધંધો છે. હવે નવા ધંધામાં તમે બધાને કંઈ આપતા ફરશો તો તમને શું મળશે? આ તમને ફાયદો થાય, તમને 2-5 રૂપિયા મળે પછી કંઈક વિચારશું. આ તો શું છે કે મારી બેનના ભવિષ્ય માટે લઈને આવ્યો છું, બીજું કંઈ નથી. હા, સાચી વાત છે. હા, જો શરૂઆત બધાની નાની હોય છે, પણ ધીમે ધીમે બધું જ થઈ જાય. હું છું ને એકલી જોબ પણ કરું છું અને આ નવો બિઝનેસ પણ ચાલુ કર્યો છે. એવી જ રીતે દામિની પણ આગળ જરૂર વધી જશે. મારી જેમ આ નથી હું તે. આ જોવો ને,
આ તમારે ત્યાં કામ રાખ્યું અને સાથે સાથે એક પ્રાઇવેટ કંપની સાથે તે એનું ડિલિવરી કરવાનું છે, તો બંનેનું આરે આ ડિલિવરી પાર્સલ મોકલાવી દઈશ, એટલે ચિંતા ન કરતા. સાચું કહું ને તો આ મિડલ ક્લાસ માણસ બિચારો બધી બાજુથી હેરાન છે. સુડી વચ્ચે સોપારી. ના રસ્તા પર કોઈ પાસે ભીખ માંગી શકે કે ના બંગલાઓમાં એશ કરી શકે. બંને બાજુ પીસાવાનું તો આપણે જ હોય. હા, અને વળી પાછું સૌથી વધારે આ જે બર્ડન આવે ને એ આપણી જેવા માણસ ઉપર જ આવે. આ તમે વિચાર કરો, આ મેં અને તમે આરોઆર કોલેજ કરી હતી, પણ છતાંય આ હજી છું ને જો ડિલિવરી બોયનું કામ કરું છું, બીજું કંઈ કામકાજ નથી મળ્યું મને. બેટા, જે કામ મળે ને એને નાનું નહીં સમજવાનું. એ કામમાં મન લગાવીને તમે કામ કરશો ને તો એક દિવસ જરૂર આગળ વધશો. જો મારી દીકરી નોકરી કરે છે, આ ફૂડ પાર્સલનું શરૂ કર્યું છે, કાલે ઉઠીને નસીબ તમને ક્યાં લઈ જાય. તમે આગળ વધો અને બે પાંદડે થાવ, એટલે ચિંતા નહીં કરો. હા, હંમેશા આગળ વધો. હા, કોઈ પણ ખરાબ વિચાર મનમાં લાવવાનો જ નહીં. ખરેખર તમે મારા પપ્પા જેવા જ છો. મારા પપ્પાએ મને આવી જ સલાહો આપતા હોય છે. પણ કાંઈ નહીં, હવે તો જલ્દી આ તમારા ઓલા પાર્સલ રેડી છે તો લાવો, અને પછી સરનામું ને એડ્રેસ બધું સરખું લખ્યું છે ને? બધું જ બરાબર છે. તું એકવાર ખાલી નજર નાખી લે અને પછી તમે જઈ શકો છો. હા ઠીક છે. તો તું બેસ, અમે બંને ચેક કરી લઈએ. હા, એવું કરો. હા ઠીક છે. સરખી રીતે જોજે. હું રોજે રોજ જેવી રીતે લઈ જાઉં છું ને એવી રીતે જ પેક કરજે પાછી. બહુ અને સારું. આ પેક કરાવીને હું પણ નીકળું. હા બેટા. હા, અને પછી આ શીખવે ને એ પ્રમાણે રોજ પેક કરી જ રાખજો, એટલે હું ડાયરેક્ટ લઈને જતો જ રહું. ભલે. હા બાબા, હા. હા, તારો ફ્રેન્ડ તો બહુ બોલે. હા મમ્મી, આ દેવાંગ થોડો ચપડ તો કરે જ છે. જા હવે આ ટિફિન ઠંડા થઈ જશે. એવું નથી, આ ચપડ કરવું જ પડે. હવે ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરતા હોઈએ, હવે કોઈને કઈ વસ્તુ દેવા જઈએ તો પછી એ વ્યક્તિઓ હજારો સવાલો પૂછે કે આ ગરમ છે ને અમે જે કીધું હતું એ બધું નખાવ્યું છે ને, પછી મારે બધા જવાબો આપવાના. હવે કઈ હું થોડો અંદર જઈને જોઈ શકું? જોઈ શકું આંટી? ના તો પછી બધી વાત સાચી. અહીંયા શું મારા આશીર્વાદ તારી સાથે છે. હા, બસ આગળ વધો. હું જરા પાણી પી આવું, મને તરસ બહુ લાગે. ઠીક છે, થોડુંક મારા માટે લેતા આવજો. લાવ. દામિની જલ્દી કરજે, આ મોડું થશે તો પછી પાછા કોઈ ડિલિવરી નહીં લે. मैं तो रास्ते से जा रहा था. આવી ગયો તું? હા, આવી ગયો. કેમ થયું? થઈ ગયું બધું? આમાં 5 ટિફિન છે અને 2 આ 7. 5 અને 2 આ એટલે 7 ટોટલ. અને સાથે ક્યાં આપવાના છે? બધાની ઉપર એડ્રેસ મારેલા છે. હવે તું તો બધું મને પૂછે છે. સાચું મીરા, તને નથી લાગતું કે આપણે જેને કોઈ એક જ ફેક્ટરીનું કામ લેવું જોઈએ? હવે 7 ટિફિન છે મુદત, અને સાથે 7 ટિફિન અલગ અલગ જગ્યાએ આપવા જવા પડશે મારે. તો મતલબ બધાનો સમય અલગ અલગ હોય છે. હવે ક્યારેક જેને વહેલા મોડું પહોંચાય ને તો ત્યાંનો ચોકીદાર હજારો સવાલ પૂછે કે શું કામ આવ્યા, કોનું ટિફિન લઈને આવ્યા છો? તું ટિફિન બતાવી દેવાનું ને દેવાંગ. અને સાંભળ મારી વાત, આપણે કરીશું. આપણે આ પ્લાનને આગળ લઈ જવાનો છે, કામ વધારવાનું છે, પણ અત્યારે નહીં. 1 મહિનો જવા દે. આમાંથી થોડી સેવિંગ થઈ જાય ને પછી જાજુ કરિયાણું અનાજ ભરીને પછી આપણે ટિફિન બનાવીશું. બરાબર છે. હા, હું તને શું કહું છું, આ હું જે જગ્યાએ અત્યારમાં ટિફિન આપવા જાઉં છું ને એની બાજુમાં બીજી ફેક્ટરી છે, રામસો મિલ નામ છે. તો આ રામસો મિલમાંથી તે 4-5 ટિફિન આવે એમ છે. તો શું કરવું, આ સાથે ઓર્ડર લઈ લઉં? હા ચાલ લઈ લેને, હું પહોંચી વળીશ. અને આમ પણ દામિની તો આવે જ છે હેલ્પ કરવા માટે. હા, એ તો આવશે. જો એવું હોય ને તો ભલે મારે થોડા ઘણા પૈસા એને પણ આપવા પડે, એ વાંધો નથી, પણ આપણું કામ બરાબર ચાલવું જોઈએ. ના, એમ તો મારી બેન છે ને આ શીખવા પૂરતી આવે છે, એટલે હમણાં પૈસાની વાત ન કરતી. જો તું પૈસાની વાત કરીશ ને તો પછી એની લાલચ જાગશે. જો લાલચ જાગશે ને તો પછી સરખી રીતે કામ નહીં કરાવે તને. દેવાંગ, એટલે પેલા કામ શીખી જવા દે ને. કામ શીખી જાય પછી કઈ બસ. કરશું. કેટલું બોલે છે તું તો. ટેવ. સવાલ પૂછું? પૂછ ને, શું પૂછવું છે? દેવાંગ, તું ભણવામાં બહુ સ્માર્ટ હતો, સમજદાર, સુલઝેલો વ્યક્તિ, જેને પોતાનું ભવિષ્ય સામે દેખાતું હતું કે ભણીને હું આ બિઝનેસ કરીશ, આ બિઝનેસમાંથી 1 વર્ષમાં આટલો ટાર્ગેટ છે, 5 વર્ષ પછી મારી પાસે મકાન હશે. આટલો હોશિયાર માણસ આ ડિલિવરી બોય બન્યો. જાણી શકું કેવી રીતે? છોડ ને, આ બધી વાતોમાં શું રાખ્યું છે? આ જ બધી વાતોમાં રાખ્યું છે. જે છે શું થયું છે કે આટલા મોટા સપના જોવાવાળો વ્યક્તિ આટલો નાનો બની ગયો? જો વાત ડિલિવરી બોય હોવાની નથી કે ડિલિવરી બોય હોય તો એ નાનો માણસ છે.
તારા આવા સપના જ નહોતા. તે તો હંમેશા મોટું વિચાર્યું છે અને શરૂઆત આટલી નાની કરવી પડી. સમય મીરા, સમય છે ને માણસ પાસે બધું જ કરાવે. જો ને કોલેજના 3rd યરમાં હતો, ફાઇનલ એક્ઝામિનેશન હતું અને એ સમયે મારા પપ્પાનું એક્સિડન્ટ થયું. પપ્પાએ પગ ગુમાવ્યો અને સરખી રીતે ચાલી નથી શકતા. એમનું ઓપરેશન કરાવ્યું પણ તારી સફળતા ના મળી. મતલબ કે ખર્ચો કર્યો, અમારું જે ગામડાનું મકાન હતું એ મકાન પણ વેચી નાખ્યું, પણ પપ્પાને સાજા ના કરાવી શક્યો. લેણું કર્યું અને લેણું ભરપાઈ કરવા માટે સામેવાળા વ્યક્તિને પૈસા તો આપવા પડે ને સમયસર. બસ એટલે ભણવાનું અધૂરું છોડી અને લાગી ગયું કોઈ નાના મોટા કામમાં. શરૂઆતમાં તો હોટલોમાં કામ કર્યા, આ નાના મોટા કોઈ પણ જગ્યાએ ઝાડુ પોચા કરવા પણ જતો. પણ સમય જતાં અત્યારમાં ડિલિવરી બોય તરીકે બહુ સારું કામ મળી રહ્યું છે અને એટલા માટે જ આ નોકરી કરી રહ્યો છું. દેવાંગ, મારે પણ કંઈક આવું જ થયું. ફાઇનલ યરમાં હતી ત્યારે પપ્પા એક્સપાયર થઈ ગયા. જિંદગીના બધા જ સપના ધરાને ધરા રહી ગયા. ફોરેન જવું હતું, સ્ટડી કરીને મમ્મી પપ્પાનું નામ રોશન કરવું હતું, એક સારી એવી કંપનીમાં સારી એવી જોબ હોય, એક નાનું એવું ઘર હોય અને મારા મમ્મી પપ્પા હંમેશા ખુશ હોય. પણ કદાચ ઈશ્વરને મંજૂર નહીં હોય કે મારા પપ્પા આ બધી ખુશીઓને માણી શકે અને હું મારા સપના પૂરા કરી શકું. પણ કંઈ નહીં, જીવન છે, અણધાર્યું ચાલે એનું નામ તો જીવન કહેવાય ને. હું ખુશ છું કે હું જે પણ કરું છું એમાં મારી મા મારી સાથે છે. અરે શું કામ ના હોય મીરા, તને ખબર છે આટલા વર્ષોમાં ઘણું બધું બદલાઈ ગયું છે. મતલબ કે આપણો સમયગાળો, ભણતા હતા એ, આપણી આજુબાજુના વ્યક્તિઓ, પણ આટલા સમયમાં ખાલી એક વસ્તુ નથી બદલાઈ. શું? તું હજુ એવી ને એવી જ છે. અને તું હજુ ને હજુ લપલપ્યો કાચબો છે, ઠંડુ થઈ જશે. હા હા હા, અરે એ તો ભૂલી જ ગયો યાર. ઢોળાવું ના જોઈએ. નહીં ઢોળાય અને કોઈ કમ્પ્લેન નહીં આવે. હા હા, ચાલ ફટાફટ. જય માતાજી. જય માતાજી. અરે ખરું છે, આ બહુ ગરમ છે. હાસ તો જમવાનું ગરમ જ હોય. હાય મીરા. અરે હાદી, હાય. હા. કેમ છે? બસ મજા. તું કેમ છે? અહીંયા રોડ પર એકલો શું કામ ઊભો છે? તારી માટે જ ઊભો હતો. મને ખબર હતી કે તું આ રસ્તેથી જ જશે. હા, આ મારો રોજનો રસ્તો છે. સવાર સાંજ બે સમય અહીંયાથી નીકળવું જ પડે. હા એટલે જ ને. હા, હું શું કહેતો હતો કે શું કરે છે હમણાં? કઈ નહીં, એ જ ઘીસી પીટી જિંદગી. સવારથી સાંજ સુધી જોબ, સવારે આવીને ટિફિન, સાંજે આવીને ટિફિન. આ ટિફિન અને જોબની વચ્ચે ફસાઈ ગઈ છું. પણ એટલું બધું શું કામ કરે છે? હા હા, ખૂબસૂરતી તો આમનામ જતી રહેશે, કામ કરવામાં છે. ખરેખરી ખૂબસૂરતી જે માણસ કામ કરતું હોય ને એનામાં હોય છે, સ્વભાવમાં, વ્યવહારમાં. બાકી દેખાવ માટે તો ઘણા લોકો મારા કરતાં સુંદર છે. પણ તારી કરતાં વધારે કોઈ નહીં. તું એ કે ને, અહીંયા શું કામ ઊભો છે? કંઈ કામ હતું મારું? હા, તને પૂછવું હતું કે ત્યાં ટિફિનનું ચાલુ કર્યું છે, એમાં આ પેલો ચંપુ કોણ છે તારા ઘરે આવ્યા કરે છે? એ ચંપુ નહીં, નામ છે એનું. શું નામ છે? દેવાંગ. દેવાંગ છે ને એ બહુ સારો માણસ છે, બહુ લોયલ છે. પોતાના કામને લઈને એટલો બધો લોયલ છે ને કે એની કોઈ સીમા જ નથી. એનું મોઢું જોતા જ ખબર પડી જાય છે કે આ છે ને કામ માટે નથી આવ્યો, કઈ બીજા ઈરાદાથી આવ્યો છે. શું બોલે છે તું? આ એક નંબરનો ચીટરિયો માણસ લાગે છે. અને જોવા જઈએ તો જેટલો એ ભોળો દેખાય છે એટલો ભોળો પણ નથી. આ દાઢી ઝીણી ઝીણી ઉગેલી છે એનો મતલબ કે પહેલાં એ દાઢી મોટી રાખતો હશે અને હવે તારી સાથે કામ કરવા માટે થઈને ઝીણી કરાવી છે. સીધી વાત છે કે આ માણસ ઉપર ભરોસો ન કરાય. ભરોસા લાયક માણસ નથી. કરવો પડે. ફ્રેન્ડ છે મારો કોલેજનો, ઘણા વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ. એને પણ કામની જરૂર છે અને મારે કોઈ સારા માણસની, સારા ફ્રેન્ડથી વધારે સારું કોણ હોઈ શકે? હું છું ને, તું મને કે ને.
તારા માટે ગમે તે કામ કરવા હું તૈયાર છું, પણ એને કહી દે કે કાલથી ન આવે. એવું તો ના હોય ને આદિ, કેટલા સમયથી રાખ્યો છે કામ પર. જો તારે આવવું હોય ને તો મને 2-3 મહિનાનો સમય આપ. સાચું કહી દે ને, તમારા બંને વચ્ચે કંઈ છે તો નહીં ને? હા, હા, કોલેજ ટાઈમથી ઓળખે છે, અત્યારે મળ્યા, ફરી પાછા બિઝનેસ ચાલુ કર્યો. આ લફરું છે બંને વચ્ચે? બોલવામાં થોડી મર્યાદા રાખ ને તો વધારે સારું. પ્રેમથી જવાબ આપું છું, એનો અર્થ ગમે તે બોલીશ તું. હાસ, એટલે એનો મતલબ કે લફરું નથી, પણ એને તારી સાથે લફરું કરવું છે. હા, જો મીરા, તું બહુ સીધી અને સાદી છોકરી છો. તને કહી દઉં કે તારા ભોળપણનો એ લોકો ફાયદો ઉઠાવી લે એવા છે. આવા માણસો પર ભરોસો ના કરાય. હા, કાઢી મૂકે ને. અચ્છા, તો આવા માણસો ઉપર ભરોસો કરાય જે રસ્તા પર રોકીને ગમે તે મંડશંડ બોલે છે? હા, સમજે છે શું તારી જાતને? અરે એનો ને મારો સંબંધ શું છે જાણો? હળો તું કોણ? મીરા, જો મારી સાથે આવી રીતે વાત નહીં કર. તું મને કેમ? ઓળખે છે. કેમ? હું તને ઘણીવાર મદદ કરવા માટે આવી ગયો છું, તો તું મને આવી રીતના કહી શકે? હા, નથી જોતી તારી મદદ. આજ પછી રસ્તામાં ક્યારે રોકીને જવા શબ્દો બોલ્યો છે ને તો મોઢું તોડી નાખીશ. મોઢું તો હું એનું તોડી નાખીશ, કારણ કે પોતાની જાતને બહુ હીરો સમજે છે ને. એને ઝીરો ન કરી દઉં તો કહેજે સાલો પૂર્યો, લુખેશ. હા, લુખેશ? રિયલી? લુખ્ખા જેવો તો તું લાગે છે. રોડ પર કોઈની છોકરીને ઊભી રાખીને આવા સવાલો કરે છે. હાથ લગાવીને જોજે એને. કોઈની છોકરીને નહીં મીરા, તને, ફક્ત તને ઊભી રાખું છું. વિચાર કર કે હંમેશા તારી વાત માનું છું. તું ગમે તેમ મને કહી દે ને તો એ સાંભળી લઉં છું. બાકી કોઈ બીજું હોય ને તો એને ક્યારની પાડી દીધી હોય. વેમ છે તારો, સમજી ગયો ને? વહેમ નથી. તું સમજવાની કોશિશ કર કે હું તને શું કહી રહ્યો છું ને મારી આંખોમાં તારા પ્રત્યે શું દેખાઈ રહ્યું છે. ઝેર, ખુન્નસ, તકલીફ, દર્દ. એ બધું પડશે ને પૂરિયા. ચાલ સાઈડ રહે. સાંભળ, હું તને હજી કહું છું, મારી વાત માન અને પ્લીઝ એને છે ને હા ટિફિનનો ધંધો છોડી દે. ના પાડી દે ને, કહી દે કે હવે જરૂર નથી અને મારાથી એટલું બધું કામ નથી થતું. ઠીક છે, ઠીક છે. પતી ગઈ વાત? પતી ગઈ ને. તો જાઓ હવે. ચાલ ને આપણે બહાર કોફી પીવા જઈએ. કામ છે મારે. તું કોઈ દિવસ નથી આવતી, ક્યારેક તો આ પાડ. મારે કામ છે એમ કહ્યું આદિત્ય મેં? કામ તો આખી જિંદગી રહેવાનું છે, પણ એકવાર તો મારી સાથે ના આવ. પાડી દે. ઠીક છે, તારી મરજી. પણ એ લુખાને હું છોડીશ નહીં, એટલું યાદ રાખજે. સાલો ટપોરી. જુઓ ભાઈ, હું તમને કહી દઉં છું, એને બરાબરનો ધમકાવવાનો છે અને જેને બીજી વાર એ ઘરમાં પગ ન મૂકે ને એવું કરી દેવાનું છે. સમજ્યા તમે? સમજી ગયા. હા તો બસ, આ ઢીલું નહીં મૂકતા. અરે ઢીલું થોડો મોકો. એ ચંપો, અહીંયા આવો બેટા, અહીંયા. હા, આવી ગયો ભાઈ. કેમ છો? કેમ છે તું? હા, તબિયત પૂછવા માટે બોલાવ્યો તને? હે હે હે? તમારી ઓળખાણ ના પડી. ઓળખાણ ના પડી? ગદગદિયા કર્યા પણ કોણ? હા, ને તો બહુ કરી છે. એ સાંભળે દેવાંગ, દેવાંગ છે તારું નામ? હે? મારું નામે તમને ખબર છે? મને એ ખબર છે કે તું છે ને મીરાને બહુ પસંદ કરે છે અને એની સાથે છે ને આ જે ધંધો ચાલુ કર્યો છે ને એ બંધ કરી દેજે. હે? આ હું ચાલુ કર્યું ડિલિવરીનો? એ તો સાંભળ, એમને ટિફિન મીરાને સર્વિસ. છે ને હું પસંદ કરું છું, સમજો તું? હું પસંદ કરું છું મીરાને, એટલા માટે મીરા ફક્ત મારી રહેશે, બીજા કોઈની નહીં. પણ અને તું મારી આ વાત તો ભાઈ સાંભળો ભાઈ. કોલેજમાં એની સાથે હતો અને જેને એને શું કર્યું ખબર છે? આ વર્ષો થઈ ગયા પછી ફરીથી મીરાને ગોતી લીધી. મીરાને ગોતીને એની સાથે આ બિઝનેસ ચાલુ કર્યો છે. આ મીરાને ગમે તેમ કરીને પટાવવા માંગે છે. ના આવો ના એક ના ના. નંબરનો લફંગો. ના ના, એવી કોઈ વાત જ નથી. હકીકતમાં મીરા મેડમે મને ફોન કર્યો હતો કે વર્ષો જૂના મિત્રો છીએ, તો હવે હું ડિલિવરી બોય તરીકેનું કામ કરતો હતો. એક દિવસ રસ્તામાં જોઈ ગયા અને પછી અમારી વાતચીત થઈ, પછી મને ફોન કર્યો અને એમણે નવો ફૂડ બિઝનેસનો ધંધો ચાલુ કર્યો છે. હવે નહીં બોલતો. આગળ એક શબ્દ નહીં બોલતો. હા, બરાબર. અને આવી વાર્તા તો છે ને અમે દરરોજ સાંભળવી છે. ના ના, વાર્તા નથી. એ સાંભળી લે ને, પૂછતો મારીશ ને હમણાં. ના ના, તને કહી દઉં છું, મીરાથી દૂર રહેજે. હા સાંભળ, જો છે ને હવે મીરા પાસે ગયો કે એની સાથે વાત કરીને તો સમજી લેજે તું આમને ઓળખતો નથી. આ એરિયાના જગ્ગુ દાદા છે. કોણ છે? જગ્ગુ દાદા. હા, ઘણા બધા નામ છે. જગ્ગુ દાદા. આ કેટલા 2 મહિના થઈ ગયા આ જેલમાં ગયો તો ને એના, એટલે અહીંયા બહાર મજા નથી આવતી, એટલે છે ને હવે જેલમાં જવાનું મન થયું છે. એટલે ધ્યાન રાખજે એમ કહેવા માંગે છે. આમાંય તે આ છે ને
ચાકુ હા, ના 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 જુઓ ચાકુ નહીં મેં કઈ ગુનો નથી કર્યો જગુ દાદા તો મારી વાત સાંભળ ના 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 તો મારી વાત સાંભળ હવે આ ધંધો મૂકી દે હા નહીતર પછી આ સગી નહીં થાય જો, મીરાને મળવાની કોશિશ નહીં ના કરતો. ના 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 આ કટાઈ જાય ને દેખાય છે સાંભળ આને છે ને જગ્ગુ દાદા કાટ નહીં લાગવા દે. હા કટાઈ જાય ને એ પહેલા તારું લોહી ચખાડી દેશે. ના ના એટલે ના દૂર રાખો ને એ વર્ષમાં 2 મહિના જ બહાર હોય છે, બાકી જેલમાં જ હોય છે. છે. અત્યારે આવ્યા છે. મફતનું જ ખાઉં છું. હા જો લ્યો જગુ દાદા, દાદા હા. મારી વાત સાંભળો ને મેં કઈ ખોટું નથી કર્યું ખોટું જ કર્યું છે. મારો ધંધો છે. મારી પ્રેમિકા ના, એની ના. સાથે ધંધો કરે છે. હા ના, ના, એની ના, સાથે ના, વાતો ના. કરે છે. ના, ના. જો દાદા હું વાત નથી તમને કરતો. હાથ જોડીને કહું છું, મને ખબર છે તમારી પ્રેમ કહાની. હા તમારી એક ફતુકડી હતી, તમને મૂકીને વહી ગઈ ત્યારથી તમે મર્ડર કરવા લાગ્યા છો, ખૂન ઉપર ખૂન કરો છો. અને જુઓ હું સાચો પ્રેમી છું અને આ વચમાં આવ્યો છે, જેમ તમારી સ્ટોરીમાં આવ્યો હતો તેમ. દાદા પાઈ લાગુ હું કોઈની વચમાં નથી સમજી આવ્યો જા તો. મારો ધંધો આ છે ધંધો બંધ કર મારા પેટ ઉપર પાટું નહીં મારો મારી ને હારે જોડાઈ જા મારા બીમાર પપ્પા છે હા? મારા પપ્પા બીમાર છે તો પતી તેનિયા તો જાય. ઘરે આવે છે એ જે પૈસા હોય તે તારું અમારે કાંઈ ભાષણ સાંભળવા બેટા કથા નથી કરવાની. આ છે ને ખોટા બહાના બતાવે છે, જગુદાદાની વાતમાં નહીં આવતા. આ ધંધો બંધ કર એમ કીધું ને આ મીરા હારે તે જે બિઝનેસ ચાલુ કર્યો છે ને ઈ બંધ કર અને પટાવવાની કોશિશ નહીં કરતો ને બુરી નજરે જોતો પણ નહીં. સાંભળી લેજે, હોતું હશે હવે તમે- તું એની પાસે દેખાણો એટલે સમજી લેજે કે જગ્ગુ દાદાનો ચક્કુ છે ને ના 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 આ હગી નહીં. ક્યારેય નહીં ઉડતી ઉડતી આવશે, સીધી પેટમાં ઘૂસી જશે ભચાક નહીં, કરતી. ના 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 જો મને ડર લાગે છે અને આમ પણ મારા પપ્પાનો એકનો એક દીકરો છું હા હું ક્યારેય તમારી વચ્ચે નહીં પડું ભાઈ મારે કોઈની વચ્ચે આવવું નથી અને મીરા તો મારી મિત્ર હતી એટલા માટે એની સાથે આ બધું ડિલિવરી બોય તરીકેનું મેં કામ કર્યું બાકી ફૂડ ડિલિવરી સિવાયનું હું બીજું કાંઈ લપન છપન નથી કરતો હા તો મારો ધંધો છે સાહેબ એટલા માટે આમ જો બસ પત્યું તારું. બની શકે તો બીજું કાંઈ તો જગ્યાએ બસ કામ હોય તો મેં મારો કામ ધંધો અપાવો. કહી દીધું ને. મીરાને હું પસંદ કરું છું, એની સાથે લગ્ન કરીશ ને એનું ધ્યાન પણ રાખીશ. હા વચમાં નહીં આવતો, નહીં તો ના ના જગુ દાદા નહીં આવું પણ તમારું ચાલ ભાગ. નામ શું નામ મારે શું કામ જણાવું? આદિત્ય નામ છે મારું, પણ કહું શું કામ તને? હે આદિત્ય ચાલ કેટલું સરસ નામ છે હા. આદિત્ય ચાલે આ ચંપુ નીકળ. ના, હવે ના, 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 ફટાફટ. જાઓ, જાઓ. નીકળ. નીકળ. અત્યારમાં જાવ કે નીકળ. નીકળ. ના 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 નહીં જાવ ઘરે જ જાઉં છું દાદા જોયું ને? હે મને આવડી ગયો ધમકી મારતા. હા, બસ, પણ આવી હવે છે ને હા. બીજી વાર જો એ ભૂલ કરે ને તો હવે હું નહીં એને ધમકાવું, તમે સીધા જ છે ને એક્શન લઈ લેજો. હું એક્શન માં દાદા ચપ્પલ રહી ગયું તું ચપ્પલ લેવા આવ્યો તો આ એક ધમકીથી જો એ ચપ્પલ ભૂલી જતો હોય હા ઓર્ડર આવ્યો તો ભૂલી જ ગઈ કે શું બનાવવાનું છે વાલોર બટેકાનું શાક હાશ આવી ગયો વાલોર બટેકા લાવ્યો લાવ હું કઈ લાવ્યો નથી અને જો મીરા તેવા મોડું થાય છે રસોઈ બનાવવાનો 1 કલાક બાકી રહ્યો છે અને તને મેં વાલોર અને બટેકા લેવા મોકલ્યો હતો તો ક્યાં ગયો હતો તું હું ક્યાંય નહોતો ગયો મારી વાત સાંભળ મીરા મારે છે ને આ ધંધો નથી કરવો કયો અને ખાસ કરીને તારી સાથે શું થયું થાકી ગયો છે નહીં. તો આરામ કરી લે હું ફૂડ ડિલિવરી બોય તરીકે આગળ કામ કરવા નથી માંગતો મને તકલીફ છે ખબર છે મને હું આખો દિવસ દોડાવ્યા કરું એટલે થાકી જાય છે ને ઠીક છે બાબા આજનો દિવસ રજા રાખી લે પણ આવી વાત ન કર કેટલા ઓર્ડરો લીધા છે મેં એ બધા ઓર્ડરનું હું શું કરીશ મીરા કામથી નથી થાક્યો પણ કહ્યું ને મેં તને હું આ બિઝનેસ છોડી દેવા માંગુ છું હવે આજ પછી તું મને ક્યારેય બોલાવતી નહીં અને ક્યારે હું પણ તને નહીં બોલાવું એટલે શું કામ શું રીઝન છે જો દેવાંગ તું આવું બોલે બરાબર નથી વાત કર વ્યવસ્થિત કે શું થયું છે શું નહીં મન નથી મારું મન નથી માનતું કે હું તારી સાથે આવો ફૂડ બિઝનેસ કરું અને ખાસ કરીને હું ફૂડ ડિલિવરી બોય તરીકે આગળ કામ કરું તો તારે શું કરવું છે કહીશ મને હું કરી લઈશ દેવાંગ મારી રીતે કંઈક બીજો સારો અને યોગ્ય ધંધો શોધી લઈશ તને પૈસા ઓછા પડતા હોય તો એમ વાત કર આપણે પાર્ટનરશિપમાં કામ કરીશું બાકી તું ખોટી વાત ન કર આ તારા સપોર્ટના હિસાબે તો અહીંયા પહોંચી છું
પૈસાની વાત નથી મીરા. તો તારો ફ્રેન્ડ મળ્યો હતો આદિત્ય કરીને કોઈ, મને ધમકીઓ આપી છે અને કહેતો હતો કે મીરા મારી ફ્રેન્ડ છે, આજ પછી એની સાથે ક્યારે કામ નહીં કરતો અને કયા ઈરાદાથી કામ કરવા. છોડ ને યાર, મારાથી તો બોલાશે પણ નહીં કે શું કરવા માટે તારી સાથે હું આ પાર્ટનરશિપમાં ધંધો કરવા માંગુ છું અને શું કામ અહીંયા આવું છું ને એ બધી ન જાણે કેટલી વાતો કરતો હતો. શું મીરા પ્લીઝ, હું સામાન્ય ઘરનો છોકરો છું, મારા પપ્પા બીમાર છે અને મજબૂરી છે મારી, બાકી હું તારી સાથે કામ નહીં કરી શકું. તું ડરે છે? એવા લુખાઓની ધમકીથી ડરે છે તું? અરે વિચાર તો કર, દુનિયામાં જ્યારે બહાર નીકળીએ ને કોઈ પણ કામને લઈને ત્યારે માણસને મુશ્કેલીઓ આવતી હોય છે અને મુશ્કેલીઓનો સામનો તો કરવો જ પડે. તું ઘરમાં બેસીને જિંદગી જીવીશ નહીં? ક્યારેય એવું પણ થશે ને કે તારો વાંક નહીં હોય, તારી ભૂલ નહીં હોય ને છતાં પણ લોકો તારી સાથે ઝઘડો કરવા આવશે, બોલશે, ત્યારે શું કરીશ? એક નંબરનો આવારા અને લુખ્ખો છે. ચાકુ બતાવ્યું હતું મને અને ચાકુ બતાવીને ધમકીઓ પણ આપી. હું ડરતો નથી, હું પણ એની સામે વળતી વાત કરી શકું, પણ છોડ ને, આવા લોકોના મોઢે કોણ લાગે? હા, રહીને જો મને કાંઈ થઈ ગયું તો મારા પપ્પાનું કોણ? આ મારી નાનકડી બહેનનું કોણ? જો શાંત મગજ એકવાર વિચાર કર. એ વ્યક્તિ કંઈ ના કરી શકે. હું પણ એને મળી હતી ત્યારે મને તો કંઈ ના કહ્યું એણે. હું એની સાથે વાત કરીશ, સમજાવી દઈશ કે તને આજ પછી કોઈ દિવસ કંઈ નહીં કહે. બાકી એક વાત યાદ રાખજે દેવા, બિઝનેસ નાનો હોય કે મોટો હોય, દુનિયાની કોઈ પણ જગ્યાએ તું જ્યારે સ્થાયી થઈશ ત્યારે ઘણા લોકો, ઘણા મુદ્દાઓ, ઘણી વાતો એવા હશે કે જે વગર વાંકે તને ટાર્ગેટ કરશે. ત્યારે લડાઈ કરવી પડશે, શીખવું પડશે. આવી તો કેટલીય છરી જીવનમાં આવીને જશે. તું ડરીને બિઝનેસ નહીં કરે, તારા પપ્પા માટે કામ નહીં કરે, તું કોની સામે લડવાનું છે? હા, આવા વ્યક્તિઓ સાથે, જે વ્યક્તિને પોતાની કઈ નથી પડી, એ વ્યક્તિ મારો કે તારો શું વિચાર કરશે? ભૂલ છે તારી. એને પોતાની પડી છે, પોતાની પડી હોય, પોતાનો સ્વાર્થ વિચારતો હોય તો જ આ પગલાં ભરી શકે. જો દેવા પ્લીઝ, તું બિઝનેસની ના ન પાડ, અધવચ્ચે છોડીને ન જા. તારા સપોર્ટના કારણે હું અહીંયા પહોંચી છું. તારા ઘરની પરિસ્થિતિ પણ ધીમે ધીમે સારી થઈ રહી છે. આપણે બંને આ કામ બંધ કરી દઈશું તો ઘર કેવી રીતે ચલાવીશું? કોઈની ધમકીથી ડરીને આ નહીં થાય આપણાથી. તો શું કરું? એણે મને તને મારી નાખવાની ધમકી આપી છે. કહેતો હતો કે મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને મારી બેસ્ટ ફ્રેન્ડ સાથે લગ્ન કરવા માંગુ છું. જો મીરા, તું એની સાથે લગ્ન કરવાની હોય તો પછી ઓબ્વિયસલી તું સમજી શકે ને કે મારે ક્યાં કઈ. ઓ ખયાલી પુલાવ, ચૂપ રે. એવા વ્યક્તિ સાથે હું લગ્ન કરીશ? ક્યારેય નહીં. પાણો બાંધીને કૂવામાં પડી જઈશ. જો તું પ્લીઝ આ બધી લપ છોડ અને કામમાં ધ્યાન આપ. હું સાંજે એને મળીને વાત કરી લઈશ. તને ખબર છે ને કે કામ સારું ચાલે છે એટલે મેં જોબ પણ છોડી છે. હવે કયો રસ્તો લઈશું? નહીં મીરા, તારે એને મળવાની કોઈ જરૂર નથી. એ સારો વ્યક્તિ નથી અને છોડ ને, હું વિચાર કરું છું. મને સમય આપ, યોગ્ય સમય આપ, પછી શાંતિથી ચર્ચા કરીશું. હા, અત્યારે હું જાઉં? હા જા, ઊંઘ આવે છે મને. વાલ બટેકા પહોંચાડ ફટાફટ. હું નથી લાવવાનો, તારે આજે જે કરવું એ કરજે. અરે પણ અત્યારે અરે જવું પડશે. આવી ગયું બેટા? કેમ, શું થયું બેટા? કંઈ નથી થયું પપ્પા. આજનો ફૂડ ડિલિવરીનો ઓર્ડર હતો ને, એ પૂરો કરીને મીરાને ના પાડીને આવતો રહ્યો છું. ના પડી દીધી? હા. અરે પણ આમાં તો તું એમ કહેતો હતો ને કે બહુ સારું છે અને કમાણી સારી છે અને ધંધો સારો છે ને એ બધી વાતો કરતો હતો, તો કેમ ના પાડી દીધી? ના ના, એવું કંઈ નથી, બધે સરખું જ છે પપ્પા. હા, શરૂમાં ધંધો હતો ને એટલે મને લાગતું હતું કે આમાં બહુ આગળ ગયા જેવું છે, એટલા માટે તો હું બેનને પણ સાથે લઈ ગયો હતો કે આમાં આગળ વધી શકીએ તો સારું. પણ નથી પપ્પા, આ ધંધામાં કંઈ લેવાનું નથી. અરે પણ બેટા, જો હું તો એક બીમાર રહું છું અને તું એમાં જે લાવતો તો કમાણી એમાંથી મારી દવાના રૂપિયા વયા જતા હતા, પછી આપણું ઘર ચાલતું હતું, તો હવે તે આ ધંધો બંધ કરી દીધો તો પછી બીજી આપણી કમાણી કઈ? પપ્પા, મેં ખાલી
મીરા સાથેનો ફૂડ ડિલિવરીનો જે પાર્ટનરશિપમાં બિઝનેસ હતો ને એ જ બંધ કર્યો છે. બાકી બીજો ધંધો બંધ નથી કર્યો. આ જે નાના મોટા ઓર્ડર ડિલિવર કરતો તો એ કંપની સાથે તો ટાઈપ ચાલુ જ છે. એમાંથી તો મને આવક મળતી જ રહેશે. અરે તો કેમ મીરાએ કાંઈ કીધું તને? એની સાથે તે બંધ કરી દીધો અને બીજી પાસે તારો ધંધો ચાલુ છે? અરે બેટા, ધંધા તો બધી જગ્યાએ આપણા ચાલુ રહેવા જોઈએ ને. બધી જગ્યાએ કમાણી થાય તો આપણને બે પૈસા દેખાય. આ તો હવે તને બીજે ત્યાં ધંધો ચાલુ રાખ્યો ત્યાં તારે ખાલી કમાણી આવશે. હવે એટલાથી તો વધારે રૂપિયા મારા દવાખાનામાં આવ્યા જાય. ખબર છે પપ્પા, એટલા માટે જ તે મેં વિચાર કર્યો હતો કે હું જે ધંધામાં ડિલિવરી બોય તરીકેનું કામ કરું છું ને એમાં મારી બેન પણ કંઈક શીખે. એ જો ઘરેથી પણ પોતાની ટિફિન સર્વિસ ચાલુ કરશે ને તો હું તો ધંધો કરતો જ હતો. હું એને હેલ્પ કરીશ, એ ઘરમાં હેલ્પ કરશે. પણ જુઓ ને, આખી બાજી સવળી પડી. હા, અત્યારના ધંધામાં જેવું છે, આપણે લોકો કોઈને 100 રૂપિયામાં ડીશ આપીએ તો સામે કોઈ નવો વ્યક્તિ આપે, એ સસ્તામાં આપે, 80 રૂપિયા આપે, કોઈ 60 રૂપિયા આપે. તો પછી તમે જ કોને પપ્પા? આપણા ફૂડ બિઝનેસમાં કોને રસ રહે? કોણ આપણી પાસેથી ઓર્ડર દઈને મગાવે? અને ઉપરથી આપણે તો પાર્સલ પણ ઘર સુધી પહોંચાડવાનું, ડિલિવરી પણ આપવા જવાની. તો આમાં તો લોસ આપણને જ થાય ને. બેટા, નફો નુકસાન આ બધું તો મારી બીમારીના લીધે જ થયું ને. નહીંતર તું તો ભણવામાં હોશિયાર હતો અને તારે તો આગળ ભણવું હતું. પણ અચાનક મારી આ બીમારી આવી, એમાં આપણે બધું વેચાઈ ગયું, મારો ધંધોય બંધ થઈ ગયો અને તારે ભણતા ભણતા તારે આ ધંધામાં આવવું પડ્યું. પપ્પા, આમાં તમારો શું વાંક છે? આખરે એકના એક દિવસ તો મારા માથે ઘરની જવાબદારી તો આવવાની જ હતી ને. ભાઈની વાત સાચી છે. તમે શું કામને ઉપાધિ કરો છો? ભાઈ જે કાંઈ પણ કરશે એ સમજી વિચારીને જ કરશે. અરે તમારા લીધે છે ને આમાં કાંઈ નથી થયું. પણ બેટા, હવે તુંય મોટી થઈ ગઈ છો. મારે તારા હાથ પીળા કરવા પડશે ને, તારા લગ્ન કરવા પડશે. હવે એક તો અહીંયા મારી દવાના ઠેકાણા નથી, આમાં તમારા લગ્ન હું કેવી રીતે કરી શકીશ? હા, શું કામને ચિંતા કરો છો? હા, ભગવાને આપણને અહીંયા સુધી પહોંચાડ્યા છે ને, તો આગળ પણ એ જ કોઈ રસ્તો કાઢશે અને એ જ કંઈક સારો રસ્તો પણ બતાવશે. હિંમત રાખો પપ્પા, હું છું ને, હું વધારે મહેનત કરીશ. અને એવું હશે ને તો આવતીકાલથી હું સમય વધારી દઈશ. આ જે કંપનીના ટાઈપમાં છું ને, 6 કલાકનું કામ કરું છું, 4 કલાક એક્સ્ટ્રા, 10 કલાકનું. પછી એવું લાગશે તો એમાં પણ સમય વધારી દઈશ. ચિંતા ના કરો. શાંત થઈ જા. શું કામ એટલી ઉપાધિ કરે છે? કહ્યું ને મેં કે બધું સારું થઈ જશે. ટેન્શન લેવાથી શું થવાનું છે? મુસીબત ઓછી તો નહીં થઈ જાય ને. ઠીક છે, સારું થઈ જ જશે. હા, તું પણ કંઈ ટેન્શનમાં લાગે છે? મેં કહ્યું ને પપ્પા, કોઈ ટેન્શન નથી મને. હું શું કામ ને ટેન્શનમાં હોય? હા તો બસ મીરાને આમ અચાનક ના પાડીને આવતો રહ્યો ને એટલે મને લાગે છે કે મીરા શું સમજશે મારા વિશે. પપ્પા, તમે છે ને તમારી તબિયત ઉપર ધ્યાન આપો. આ ટાઈમ ટુ ટાઈમ દવા લ્યો અને તબિયત ઉપર ધ્યાન આપશો ને તો વધારે સારું રહેશે. બીજી બધી વાતોમાં ધ્યાન નહીં આપો. જમવાનું થઈ ગયું છે? હા હા, હું જમવાનું કાઢું. હા, જા તારા ભાઈને જમવાનું આપ. જા. હા, ઓલાને તો એવો ડરાવ્યો ને કે હવે તો દેખાતો જ નથી. ખબર નહીં આ જેમ ઉંદર છે ને આમ એના દરમાં બિલમાં છુપાઈ જાય ને એવી રીતે છુપાઈ ગયો છે. ફફડતો તો મેં કીધું જો જગ્ગુ દાદા આવ્યા તો સમજી દે તારો ખેલ ખલાસ. જગ્ગુ દાદા, હું શું કહું છું? હા, હવે ફાઇનલી હું છે ને મીરાને પ્રપોઝ કરી દઉં છું અને કહી દઉં છું કે આઈ લવ યુ. પ્રપોઝ હું ડાયરેક્ટ લગ્ન કરી નાખ ને. હે, એ હું પેલા પ્રપોઝ કરવાનું ને પછી હગાઈ કરવાનું. ડાયરેક્ટ લગ્નનું ગોઠવ્યું. પાક્કું? પાકું. હા તો સારું, કહી દઈશ ને કે ચાલ મંદિરે આપણે લગ્ન કરી લઈએ. હા, લગ્ન કરી લઈશ ને પછી એ કાંઈ નહીં કરી શકે. એમ પણ આ મીરા છે ને એ કંઈ કરીએ કેમ નથી. મારી સાથે સારી રીતે વાત કરે છે, બધું બરાબર ભળે છે. તમારા બંને હાથ તો અહીંયા છે, તો હાથ કોણ લગાડે છે મને? મીરા,
સોરી ગલત ટાઈમે આવી ગઈ ને હવે હું કહું આ કાગળ લેતો આવ સાઈન હું કરી દઈ અને ઓલો જજ છે ને એને મારું નામ દે દે જા. હા જો લગન દલાલ છો? લગન કરી નાખો. દલાલ છો લગ્ન કરાવવાના એ છોકરી અને સમજાય હા, જગ્ગુ દાદા જ્યાં મીરા તું જો એમની સાથે આવી રીતે વાત નહીં કરતી એ શું કામ સમજાવે તમારામાં તેવડ નથી કે કોઈને સમજાવી શકો એવી રીતે વાત નહીં કરવાની જગ્ગુ દાદા શટ અપ આપણે બંનેને એક કરવા એ માંગે આને સમજાય નકર લગન પેલા તું વિધુર થઈ જાય હવારે ખબર છે ને એક વિધુર ને માર્યો તો છે. ના 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 એવું નહીં કરતા જો સમજ કે તારા મારે કોઈ સમજવાની જરૂર નથી સમજવાની જરૂર તારે છે શું કામ દેવાંગને હેરાન કરે છે લે અરે એટલા માટે કે આ છે ને તને બહુ પ્રેમ કરે છે, સમજી ગઈ વકીલ છો આનો હે આને સમજાય ને આ ન બોલવાનું બોલે છે પહેલા પણ કહું ને પાછી કહું છું તમે ન સમજાવી શકો બુદ્ધિ નથી એટલી અહીંથી પાછું હાલીને ઘરે જવાનું છે કે સાંભળી લો ને અરે હું કામ સાંભળું આ એરિયામાં હું કોઈનું સાંભળું છું હા નથી સાંભળતા મીરા આપણે બહાર જઈને વાત કરીએ ચાલ શું કામ અરે હું અહીંયા જ વાત કરીશ ડરતી નથી હું કોઈના બાપથી દેવાંગને શું કામ તે છરી બતાવી કહીશ મને આમણે બતાવી મેં નહીં હા કેવી પેલા હોટલમાં કુક હતા રસોઈ બનાવવા જતા હતા હું અત્યારે જ બહાર છું બાકી મારી જગ્યા છે ને જેલમાં જ છે ઓકાત પણ નથી બહાર રહેવાની જેલ મારી આજ સારા છો પડદામાંથી સીવડાવ્યો છે શર્ટ નહીં આવો શર્ટ પહેરવો પડે કારણ કે બધાય બતાવવાની લોકોને હોપારી દેવા આવતા હોય એટલે કપડા ઉપરથી જ બધાય મને હોપારી આપે માવા બનાવો છો એમ કયો ને અરે જો મીરા તું અહીંયા કહેવા શું કામ આવી છે અહીંયા તારે અવાય જ નહીં શું કામ ના આવું હું ક્યાં કોઈથી ડરું છું હા તો મેં કઈ ખોટું નથી કર્યું પ્રેમ કરતો હતો તને એટલા માટે મેં એને ધમકી અપાવી જગ્ગુ દાદા થકું અને એ ધમકીથી એ ડરી ગયો ડરફોક માણસ હતો એ ધમકી એ હા પતિ થવાનો છે એની ઉપર હાથ નો અડાડાય હા તો તારા પર ઉપાડું હા આ નાલાયક આપણી ટીમમાં હાલ છે હા લગ્ન કરી નાખ જો મીરા તું અહીંયાથી જા હા જે કર્યું તું બરાબર જ કર્યું હતું હા મારવાની જરૂર તો એ દેવાંગને હતી એને માર્યો હોત ને બરાબર નો તો સારું હોત દેવાંગને મારવાની જરૂર હતી નીચ બીજી વાર જો રસ્તામાં આવ્યા ને એ, તો છરી લઈને તમને પતાવી દે પણ, ચૂપ રહી. આ તું તો કહેતો તો ને તારી ફ્રેન્ડ છે એમ હે તો ફ્રેન્ડ તો હતી જ મારી અને પ્રેમિકા પણ Shut up! પ્રેમિકા વાળી ઓય તારી લુખ્ખાગીરી છે ને એ તારા સુધી રાખજે આજ પછી દેવાંગને બેમાંથી એકાએ કાંઈ કહ્યું છે ને તો યાદ રાખજો દલાલ થોડું કંઈ કામ કર લગ્ન કરાવે છે લગ્ન તારા લગ્ન થયા છે તને કોઈ છોકરી આપી છે એ છોકરીની વાત ન કરો તમે સમજ્યા મારી પ્રેમ કહાની બહુ લાંબી છે એમાંથી ને જ હું ગુંડો બન્યો છું ગુંડો ખાલી જેવો લાગે છે ગુંડા જેવો નહીં અરે ગુંડો તો 5 માણસની વચ્ચે ઊભો હોય ને તો લોકોને ડર લાગે અને કહેતો તો ને આપણે કાળા કપડાં લેવા પડે તે આવા લેવરાવા કાળા કપડાં નહીં થોડું મોઢું કાળું કર કર્મો કાળા કર તો ગુંડો બનીશ તું ચૂપ બોલતો નહીં તું 5 રૂપિયાના ગુંડાને લઈને આવ્યો છે શરમ કર શરમ આંટી મીરા તમે લોકો અચાનક અહીંયા છો હું મેં કહ્યું ને એ પ્રમાણે તમારી સાથે આગળ કામ નહીં કરી શકું માટે મહેરબાની કરીને તમે જો મનાવવા આવ્યા હોય ને તો પ્લીઝ સોરી દેવાંગ પૂરી વાત તો સાંભળ હા બેટા મનાવાની વાત જ નથી તું કામ કરવાની ના પાડે છે એ પણ ખબર છે કે કેમ ના પાડે છે જો પેલો છોકરો મીરાને હેરાન કરતો હતો મીરા કંઈ એને પ્રેમ નહોતી કરતી બળજબરીથી પોતાની જિંદગીમાં લાવવાની કોશિશ કરતો હતો અને મીરાએ મને બધું કહ્યું કે મમ્મી જે વ્યક્તિને હું પ્રેમ જ નથી કરતી એને હું જીવનસાથી તરીકે કઈ રીતે અપનાવી શકું પણ એ બધી વાત તમે અમને શું કામ કરી રહ્યા છો અરે પણ આ તમે શું વાત કરો છો બેટા આ બેન વાત કરે એ શું છે સાચી વાત છે પપ્પા મને આદિત્ય નામના એક છોકરાએ ધમકીઓ આપી હતી કહ્યું હતું કે મીરાની સાથે હું ધંધો ના કરું અને બસ એટલા માટે જ તે મેં ફૂડ ડિલિવરી બોય તરીકેનું જે કામકાજ હતું ને એ બંધ કરી દીધું અંકલ એ વ્યક્તિ સાવ નકામો છે ઘણા વર્ષોથી ઓળખીએ છીએ અમે લોકો એને એ ફક્ત ને ફક્ત દેવાંગને એટલે ધમકાવતો હતો જેથી કરીને મારું કામ બંધ થઈ જાય પણ દેવાંગ એ વાત સમજતો જ નથી
એ આપણું કામ જ તો બંધ કરાવવા માંગે છે. મુશ્કેલી એને જ આવે જે સફળતા પ્રાપ્ત કરે. અને જો મુશ્કેલીનો સામનો ન કરવી અને આપણે પીછેહટ કરવી ને, એ વ્યક્તિને જિંદગીમાં કોઈ દિવસ સફળતા નથી મળતી. અને તું તો મારો દીકરો છો, તું તો કેટલો હોશિયાર છો, અને આવી નાની વાતમાં તું ડરી ગયો. જુઓ ડરતો નથી પપ્પા, પણ આખરે મીરાની લાઈફનો સવાલ હતો એટલા માટે મેં પીછેહટ કરી. પણ જો મીરા કહેતી હોય કે હું એની સાથે ધંધો કરું અને પછી પેલો વ્યક્તિ ક્યારેય વચ્ચે નહીં આવે તો મને કોઈ વાંધો નથી. અને જો એ આવશે ને તો પણ હું લડત લડવા તૈયાર છું. હા, હું સમજી ગઈ કે તમે પીછેહટ શું કામ કરી, પણ અમે આજે જે કારણથી તમને મળવા આવ્યા છે ને એ તો જાણવું જરૂરી છે ને. હા, પણ તમે તો એને ફૂડ ડિલિવરીનું કામ કરે છે બંને, એને માટે જ આવ્યો છો ને મળવા? એ કામ તો એક નિમિત્ત બની ગયું એમ સમજો. મારી મીરા અને તમારો દીકરો દેવાંગ એ બંને સાથે કામ તો કરતા હતા, સાથે ભણ્યા પણ. હવે સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે માણસ સાથે રહે તો પોતાના વિચારોની આપ-લે કરે અને વિચાર ઘણા મળતા પણ આવે. પણ મારો કહેવાનો મતલબ એ છે કે મારી મીરા દેવાંગને પસંદ કરે છે. શું બેટા, શું આ વાત સાચી છે? હા, દેવાંગને આ વાતની કોઈ ખબર નથી નરેશભાઈ, પણ જો તમારો દીકરો બહુ સંસ્કારી છે, સારો છે, છોકરીઓની ઇજ્જત કરે છે, એના કામને મહત્ત્વ આપે છે. હા, તમારી દીકરીને જોઈ લો, એ કેટલી સંસ્કારી છે. જો તમારા ઘરની વહુ મારી દીકરી બનશે તો હું એમ વિચારીશ કે હું નસીબદાર છું. ભાગ્યશાળી તો અમે છીએ. જો દેવાંગ હા પાડી દે ને આ લગ્ન માટે તો હું તો રાજી જ છું. બસ મારે તો દેવાંગની હા જોઈએ. હાથ પાડે ને શું કામ ના પાડે? દામિની બેટા, કોઈ બળજબરી નહીં, પ્રેમથી કે બંનેવે આખી જિંદગી સાથે વિતાવવાની છે. માન્યું કે મારી દીકરી એને પસંદ કરે છે, કદાચ તારો ભાઈ ન પણ કરતો હોય પણ ના ના, એવું કંઈ નથી. હું પણ મીરાને પસંદ કરતો જ હતો, પણ ક્યારેય આ વાત મેં એને કહી નથી. હા, પણ અમારા ઘરની પરિસ્થિતિ એવી નહોતી ને કે હું મીરાને વાત પણ કરી શકું. પરિસ્થિતિ માણસ ધારે ને તો બદલી શકે, અને માણસ ધારે તો આજે જે પરિસ્થિતિમાંથી છે એમાંથી આગળ આવી પણ શકે. પણ જો તમે એક જ વાત પકડીને બેસી રહેશો કે પરિસ્થિતિ સારી નથી અને અમે આગળ ન આવી શકીએ, એ વાતનો તો કોઈ મોલ જ નથી ને. અરે ના ના, આ શું કામ આગળ ના આવીએ? આગળ તો આવીશું જ ને. હવેથી ડબલ મહેનત કરીશું. શું કેવું છે નાનકી? પણ જો બેટા તારા લગ્ન થઈ જાય અને તમે બધા સાથે રહો અને જો પેલો વિલન વચ્ચે આવ્યો તો? અરે લડી લઈશું, સાથે મળીને જંગ જીતી જઈશું, એમાં ક્યાં નાનપ છે. શું કેવું આંટી? આ સોરી સાસુમાં. એકદમ સાચું કહ્યું તમે. અને મને તમારી આ વાત ગમી હો. હા. ચિંતા જરાય ન કરતા. હું છે ને એક લાફો મારીશ ને તો આમ પણ ચક્કર ખાઈને પડી જશે. તો પછી હવે તૈયારી કરો પપ્પા. પણ તારી બેનને પણ પૂછવું પડે ને. તને તો પસંદ છે ને આ સંબંધ? મને શું વાંધો હોય, મને તો પસંદ છે. તો બ્રાહ્મણને જોઈ ને મુહૂર્ત કઢાવો, હા, ને કરો કંકુના.